ટેકનોલોજીના માધ્યમથી અત્યારે બધા સાંભળી રહ્યા છે એ સૌને વંદન. આજના 3 વ્યાખ્યાનોનો જે ક્રમ છે અને જે કૃતિઓ છે એ બહુ રસપ્રદ છે. હમણાં તમે વાત સાંભળી પૂર્વાલાપની, હું વાત કરીશ ધ્વનિની, જયેશભાઈ વાત કરશે જનાંતિકે. આ ત્રણેયમાં અવાજના 3 રૂપો છે. પૂર્વાલાપમાં આલાપ છે, ધ્વનિમાં નાદ છે અને જનાંતિકેમાં કાનમાં કહેવાની વાત છે. વાત કરવી હોય કે કવિતા કરવી હોય કે કવિતાની વાત કરવી હોય, ભાષા વિના ચાલે નહીં. અને જે ભાષા છે તે તો બોલવાની છે અને સાંભળવાની છે. એટલે આ જે સાંભળવાનો અનુભવ જે છે, શ્રાવ્ય અનુભવ જે આપણને કવિતા કરાવે છે, એમાં અપૂર્વ અનુભવ કરાવનારા જે કેટલાક કવિઓ છે એમાં એક કાંત છે, આજે અપૂર્વ છે. એવા બીજા રાજેન્દ્ર શાહ છે, એ પણ એટલા જ અપૂર્વ છે. તો આ ધ્વનિ એ જે શીર્ષક છે એ જ આખા સંગ્રહનું અનુભવ કરાવનારું, એક શબ્દાનુભવ કરાવનારું, શ્રાવ્ય અનુભવ કરાવનારું તત્વ છે. એ જ આખા સંગ્રહનું કેન્દ્ર છે, ન્યુક્લિયસ છે. એટલે સૌથી પહેલાં તો આ ધ્વનિ, અને ધ્વનિ જ શું કામ, આ સંકલિત કવિતા હું લઈને આવ્યો છું. લગભગ આમાં 15 સંગ્રહ છે રાજેન્દ્ર શાહના. તો એ બધા સંગ્રહના નામ પણ તમે જો જાણતા હો તો આ કવિ અવાજના કેટલા વિવિધ રૂપો આપણને દેખાડે છે એનો ખ્યાલ આવે. આ પહેલો સંગ્રહ છે ધ્વનિ, બીજો સંગ્રહ છે આંદોલન, શ્રુતિ, એ પણ અવાજનું આંદોલન છે એક. ત્રીજો સંગ્રહ છે શ્રુતિ, ચોથો શાંત કોલાહલ. પછી કવિ અવાજના રૂપમાંથી સમયના રૂપમાં સરે છે, એટલે ક્ષણ જે ચિરંતન. તો એક ચિરંતન અને ક્ષણ, આ બેને પણ પાછા એક શીર્ષકમાં બાજુમાં મૂકી દે છે. અને ક્ષણ અને ચિરંતન વચ્ચે જે હોય તે વિષાદ હોય છે. એટલે પછીનો સંગ્રહ આવે છે વિષાદ ને સાદ. તો એમાં પણ તમે જો વિષાદ અને સાદ, આ પણ એક ધ્વનિનો અનુભવ કરાવે છે આપણને. અને પછી આવે છે ઉદ્ગીતિ. ઉદ્ગીતિ સુધી પહોંચીએ છીએ એટલે તરત આપણને થાય કે આ તો ઉદ્ગીત છે, પ્રણવ છે, ઓમકારનો નાદ છે, ઉદ્ગીત, જેને આપણે વેદોમાં શ્રુતિમાં ઉદ્ગીત કહે છે. અને બ્રહ્માંડના સર્જન વખતે જે વિસ્ફોટ થયો, જે મહાનાદ થયો અને એ વખતે જે અવાજ સંભળાયો તે છે. તો એ ભાષાના શબ્દમાં, અક્ષરમાં કેવી રીતે આ કવિ લઈ આવે છે. અગાઉના કવિઓ કરતાં કઈ જુદી રીતે આપણી ગુજરાતીને એ નાદમય બનાવે છે. તો એક જ સંગ્રહ આ પૂરતો છે. ઘણા બધા કવિઓ 10 સંગ્રહ લખે પછી ધ્વનિ સુધી પહોંચે. આ કવિ પહેલો સંગ્રહ જ આપણને આપે છે, ધ્વનિ. તો આ એક વાત, એક શરૂઆતની વાત. બીજી વાત તમને એ જણાવી છે કે તમે જુઓ કે એની પહેલાંનો જે સમય છે તે ગાંધીયુગનો સમય છે. અને ગાંધીયુગના જે અગ્રણી કવિઓ છે તે ઉમાશંકર જોશી છે, સુંદરમ છે.
આ ઉમાશંકર જોશી ગાંધી યુગના અગ્રણી કવિએ 1937માં એ મુંબઈ હતા ત્યારે વિલે પાર્લેની કોઈ સ્કૂલમાં ભણાવતા હતા ત્યારે વિદ્યાર્થીઓને ભણાવવા માટે જે નોંધ કરી હતી એમાં એક વાત એમણે લખી હતી કે ગાંધીજી જીવે છે. શબ્દો થોડાક આગા પાછા થઈ જાય કારણ કે કેટલુંક સ્મૃતિને આધારે કહું, અને સ્મૃતિ તો બહુ જાદુગરણી હોય છે, આપણને ભૂલવાડે છે અને આપણને યાદ છે એવું ગુમાન પણ રખાવે છે. ગાંધીજી જીવે છે પણ ગાંધીયુગ મરી પરવાર્યો છે કવિતામાંથી, સાહિત્યમાંથી. આવું વિધાન ઉમાશંકર જોશીએ ગાંધીજીના અવસાન પહેલાં 10 વર્ષે કર્યું હતું કે સાહિત્યનો ગાંધીયુગ પૂરો થઈ ગયો. કારણ કે જે નવા આવનારા કવિઓ હતા, જો હજી પહેલો સંગ્રહ આવ્યો છે 1931માં ઉમાશંકર જોશીનો વિશ્વ શાંતિ, 33માં સુંદરમના 2 સંગ્રહો આવે સાથે. એટલે આ 2 અગ્રણી કવિઓના સંગ્રહો આવ્યા, એને એક દાયકો પૂરો થાય એ પહેલાં નવા કવિઓના સંગ્રહ આવવા મળ્યા હતા. 1940માં પ્રહલાદ પારેખે બારી બહાર એવો સંગ્રહ આપ્યો. 49માં છંદોલય, લઘુ છંદોલય, બૃહદ છંદોલય નહીં, લઘુ છંદોલય, એ નિરંજન ભગતનો આવ્યો. અને 51માં ધ્વનિ આવ્યો. તો આ બધા કવિઓને આવકાર્યા, જેમ જેમ સંગ્રહ આવતા જાય એને આવકાર્યા ઉમાશંકર જોશીએ. શ્રીધરાણી તો લગભગ એની જ ઉંમરના, રાજેન્દ્ર શાહ તો 2 વર્ષ નાના પણ ખરા, પ્રહલાદ પારેખ અને શ્રીધરાણી તો લગભગ એમની ઉંમરના, 1911, 12, 13 એ ગાળામાં આવનારા, પણ બધા એકબીજાથી જુદું લખનારા કવિ છે. અત્યારે કવિઓ વચ્ચે 20-20 વર્ષનું અંતર હોય છે, છતાં બધા એક સરખું લખે છે. અને આ એક સમયના કવિઓ જુદું જુદું લખે છે. તો બારી બહારની ભૂમિકા પણ ઉમાશંકર જોશીએ લખી. અને એમાં આ નવીન કવિઓ તે અમારા કરતાં વધુ સૌંદર્ય અભિમુખ છે એવું કહ્યું. ધ્વનિની પ્રસ્તાવના લખી તો એમાં પણ એમણે કહ્યું કે આ સૌંદર્ય લુબ્ધ કવિ છે. એટલે તમે જો, સૌંદર્ય અભિમુખ, બારી બહાર એના 1 દાયકા પછી ધ્વનિ, સૌંદર્ય લુબ્ધ. તો આ ગુજરાતી કવિતાનું વિવેચન કરનારા પણ જે શબ્દો પ્રયોજે છે એમાં કવિતાનો વિકાસ તમને દેખાતો જાય છે કે કેવી રીતે આ આપણી કવિતા આગળ વધતી ગઈ. પછી તો એમણે શ્રીધરાણીના કોડિયા વિશે લખ્યું, વાયુના શિલ્પ મણિયારનું આવ્યું તો એમના વાયુના શિલ્પ કીધા નાના નાના કાવ્યોને. પવનમાં શિલ્પ, તમે જુઓ કેવી, આમે કવિતા તો વાયવી જ હોય છે ને, તો એમાં જે શિલ્પ કંડારવા છે એ આ બધા કવિ કરી શકે છે. તો ઉમાશંકર જોશી જેવા વિવેચકો દરેક યુગના કવિઓને મળે તો ગુજરાતી કવિતાનું જે આખું ભાવક સુધી પહોંચવાનું આખું જે છે એ કેટલું સરળ સુગમ બને. એટલે આપણે ત્યાં કવિતાની મુશ્કેલી નથી, સર્જનની સ્તરે નથી. જે મુશ્કેલી થાય છે તે કાવ્ય વિવેચનના સ્તરે થાય છે. તો દરેક તબક્કે આ પ્રકારના કવિઓ આવતા રહે અને આ પ્રકારનું કાવ્ય વિવેચન આવતું રહે તો કવિતાના અવનવા રૂપ, ભાષાના અવનવા રૂપ આપણી સામે આવતા જાય. તો એવો આ એક સંગ્રહ છે ધ્વનિ. હવે ધ્વનિ તો વર્ષો પહેલાં મારે પાસેથી ક્યાંક ખોવાઈ ગયો. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે પછી પોતાનું પુસ્તક આ તો અપાય જ નહીં ને, આપણે એના પ્રેમમાં પડી ગયા ધ્વનિના એમ એટલે અપાય જ નહીં, એનાથી વિયોગ કેમ સહન થાય. પણ આ જે સંકલિત કવિતા છે એના આરંભમાં એક પંક્તિ છે, ત્યાંથી મારે શરૂઆત કરવી છે.
અને પછી ધ્વનિના આરંભનું કાવ્ય લઈશું. થોડીક વાત આ બધું અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને પણ કરવાની છે. એટલે આ સંઘર્ષ હંમેશા મારા મનમાં ચાલ્યા કરતો હોય છે, અભ્યાસક્રમનો અને કવિતાનો બેયનો. તો આ એક પંક્તિ આરંભમાં મૂકી છે, સંકલિત કવિતાના આરંભમાં, અને પછી તરતના પાને ધ્વનિ 1951 એવું પાનું આવે આ, અને અહીંયા એક પંક્તિ મૂકી છે. એની વિશે મેં લગભગ અડધું પાનું લખ્યું છે. અહીંયા પંક્તિ સાંભળો તમે. શિલીન્દ્રથી ગોકળ ગાય રક્ષિત. શિલીન્દ્રથી ગોકળ ગાય રક્ષિત. કાંતમાં તત્સમ પદાવલી છે, રાજેન્દ્ર શાહમાં પણ છે. આ પહેલો શબ્દ આપણે પૂછવા જઈએ, શિલીન્દ્ર એટલે શું, તો લગભગ અહીંયા બેઠેલામાંથી 2-3 જણાને માનો કે એનો અર્થ ખ્યાલ હોય, ને ન ખ્યાલ હોય તો કંઈ એમાં મૂંઝાવાની જરૂર નથી, શબ્દકોશમાં જોઈ શકીએ આપણે. પણ ગુજરાતી અધ્યાપકોને પણ પૂછીએ આખા ગુજરાતના, તો હું માનું છું કે લગભગ 10% અધ્યાપકોને ખ્યાલ હશે. અને આ પંક્તિનો છંદ કયો છે એ તો ભાગ્યે જ કોકને ખ્યાલ હશે. શિલીન્દ્રથી ગોકળ ગાય રક્ષિત. શિલીન્દ્ર એટલે બિલાડીનો ટોપ. બિલાડીનો ટોપ, પેલું ચોમાસામાં ઉગે ને તે. અને ગોકળ ગાય એ એક નાનકડું જીવડું, એ પણ ચોમાસાનું. શિલીન્દ્રથી ગોકળ ગાય રક્ષિત. તો આ કેવો ભારેખમ શબ્દ છે શિલીન્દ્ર. અત્યારે 5 કરોડ ગુજરાતીમાંથી 500 ગુજરાતીઓને ખ્યાલ હોય કદાચ એવો આ શબ્દ છે, ભારેખમ શબ્દ. પણ તરત બીજો શબ્દ છે ગોકળ ગાય, એ કેટલો કોમળ છે. એ જીવડું પણ એટલું જ કોમળ છે જેટલો એ શબ્દ કોમળ છે. શિલીન્દ્રથી ગોકળ ગાય. તો આ એક પંક્તિમાં આ પહેલા 2 શબ્દ છે તે એક ચિત્ર આપણી સામે ઊભું કરે છે, ચોમાસાનું એક ચિત્ર ઊભું કરે છે, જે આપણે આંખથી જોવાનું છે. જો આપણી આંખો ખુલ્લી હશે અને આપણી ચારે કોર આપણે જોયા કરશું, પછી એ આંખો જ્યારે કવિતા ઉપર માંડશું તો કવિતા આપણી સામે ખુલશે. આ ખુલ્લી આંખો કવિતાને કેમ ખોલી શકે સોલંકી, એનો એક કિમિયો છે આ, જેની માટે થોડી કૂંચીઓ ગયા વખતે તમને બધાને આપી હતી. કાવ્યાસ્વાદની કૂંચીઓ માટે આપણે ભેગા થયા હતા ત્યારે એક જુડો ખણખણાયો હતો, બરાબર ને. તો શિલીન્દ્રથી ગોકળ ગાય, તો આ એક દૃશ્ય આપણે જોયું હોય ચોમાસામાં. પણ હવે તો શહેરના નગરના માણસોને તો ક્યાંથી આ દૃશ્ય જોવા મળે? હા, ક્યાંથી ગોકળ ગાય દેખાય? ઓળખાય. અને બિલાડીના ટોપ તો આપણે કોઈક મોટી હોટલમાં જમવા ગયા હોઈએ તો આપણો ભક્ષ્ય બને. પણ અહીંયા ભક્ષ્યની વાત નથી, રક્ષની વાત છે. રક્ષિત. ગોકળ ગાય પણ ખાય છે લોકો, મશરૂમ પણ ખાય છે, બરાબર. એવી હોજરી એ મેં લખેલું છે ને, કેવી જબરદસ્ત હોજરી મળે છે માણસને. તો શિલીન્દ્રથી ગોકળ ગાય ભક્ષિત નથી, રક્ષિત છે. તો આ જે ચિત્ર આવ્યું ત્રીજો શબ્દ સાથે, તે આપણે હવે આપણી આંતરદ્રષ્ટિથી જોવાનું છે, બાહ્ય દ્રષ્ટિથી નહીં, આંતરદ્રષ્ટિથી જોવાનું છે. એટલે પેલી જે પ્રકૃતિ છે એ કવિતામાં આવી જાય છે, કવિતા બને છે. હવે તમે બીજી રીતે જુઓ, બિલાડીનો ટોપ તો હોય ત્યાં ને હોય એટલે સ્થિર છે, ગોકળ ગાય ગતિશીલ છે. એટલે ફરતી ફરતી આની પાસે આવે છે અને એ બંને ઉપર આખું આકાશ છે, આખું બ્રહ્માંડ છે. તો બ્રહ્માંડ, આવા વિરાટ બ્રહ્માંડમાં આ એક નાનકડા જીવડાને કોણ બચાવે છે, એનું કોણ રક્ષણ કરે છે? તો કે આ બિલાડીનો ટોપ એ એની છત્રી બનીને રક્ષણ કરે છે શિલીન્દ્રથી. બાકી તો કોઈના પગમાં આવશે, કચડાઈ જશે
અને કચડાઈ નહીં જાય તો કોઈને ભાવી જશે, ગમી જશે, એ અર્થમાં ગમી જશે તો ભાવી જશે, તો કાંઈ કોઈ પણ રીતે બચી નહીં શકે. પણ આ વિરાટ બ્રહ્માંડમાં જો બચી શકાય, એનું કોઈ રક્ષણ કરી શકે તો એક આ બિલાડીનો ટોપ કરશે. શિલીન્દ્રથી ગોકળ ગાય રક્ષિત, એટલે આ ગોકળ ગાય નિર્ભય છે અને શાંત છે. બધા રસોનો જે પ્રશમ છે શાંત, એવો એક શાંત ભાવ એને થાય છે. આ કોઈ ભય નથી, શાંતિ છે. તો એક વનસ્પતિ સૃષ્ટિ છે બિલાડીનો ટોપ, અને એક જીવ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ કે એ કહો તો એ ઉદ્ભિજ એટલે વનસ્પતિ, અને પેલું એટલે સર્વજીવો આ બધા છે પૃથ્વી પરના, એ જીવ માત્રનું આ સાયુજ્ય કેવી રીતે રચાય છે, એકબીજાનું પરસ્પર સાયુજ્ય કેવું છે. અને એ સાયુજ્યને જોઈ શકે એવી કવિ દ્રષ્ટિ કેવી છે, સમભાવ ભરી. તો આ સમભાવ ભરી જે રાજેન્દ્ર શાહની કવિ દ્રષ્ટિ છે, એમાં એક કરુણા બુદ્ધના સંદર્ભમાં જોઈએ તો કરુણાનો ભાવ પણ જે છે એ જો આપણે પામી શકીએ તો રાજેન્દ્ર શાહની કાવ્ય સૃષ્ટિમાં આ દ્રષ્ટિ જો પામી શકીએ તો કાવ્ય સૃષ્ટિમાં દાખલ થઈ શકીએ. એટલે આ એક પંક્તિ એ રાજેન્દ્ર શાહની કાવ્ય સૃષ્ટિમાં પ્રવેશ કરવા માટેની એક ચાવી છે, માસ્ટર કી છે, એવું આપણને લાગે. હવે આ પંક્તિ ધ્વનિના જૂની આવૃત્તિમાં છે કે કેમ એ મને ખ્યાલ નથી, તપાસ કરવું જોઈએ, અત્યારે એવી સ્મૃતિ પણ નથી. પણ ધ્વનિના આરંભે જે પેલું કાવ્ય છે નિરુદ્દેશે, એ પણ રાજેન્દ્ર શાહનું પ્રતિનિધિ કાવ્ય છે. એ પણ આખા ધ્વનિનું પ્રતિનિધિત્વ કરતું કાવ્ય છે. એ પણ ધ્વનિ ઉપરાંતના બીજા સંગ્રહો છે, સમગ્ર કાવ્ય સૃષ્ટિ જે કવિની છે એનું પ્રતિનિધિત્વ કરતું કાવ્ય છે, અને એ છે નિરુદ્દેશે. આ તો કવિ છે, અને કવિઓ માટે કીધું છે નિરંકુશા કવય. પણ કવિ પોતે માને છે કે નિરુદ્દેશઃ કવય. કવિ છે તો એ નિરુદ્દેશ કાવ્ય સર્જન કરવું જોઈએ, કોઈ ઉદ્દેશ સાથે નહીં. આ કે તે મેળવી લેવું છે, આ કે તે પામી લેવું છે, આ પુરસ્કાર પ્રાપ્ત થાય, કે આ યશસે અર્થકૃતે વ્યવહાર વિધે, બધું બોલશે છોકરાઓ. સદ્ય પર નિવૃત્ત, આ કોઈ પ્રયોજન નથી, કોઈ ઉદ્દેશ નથી. નિરુદ્દેશે કવિતા કંઈ મેળવવા માટેની અથવા તો તમારા અભ્યાસક્રમમાં એ પાઠ્યપુસ્તક બને એ માટે લખાયેલી નથી, નિરુદ્દેશે છે. ઉદ્દેશ સાથે કરવામાં આવે એવી બીજી બધી પ્રવૃત્તિ સામે આ એક નિરુદ્દેશની પ્રવૃત્તિ છે. આપણને વિવેચનમાં ઘણી વખત ભણાવે છે આર્ટ ફોર આર્ટ સાઇક, એ આ છે નિરુદ્દેશી, કળા ખાતર કળા. એ છે તો નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે. કવિ જીવન મળ્યું છે તો આખું ભ્રમણ તો કરવાનું છે, અને ભ્રમણ કરશું એટલે ધૂળ પણ લાગવાની છે. પાંશુ ધૂળ એ લાગશે શરીર ઉપર, વેશ પણ મલિન થશે. પણ આ તો ધોયો ને ધફોયો મારો સાડલો, ખોળાનો ખૂંદનાર દેને. સરસ્વતી શુભ્ર વસ્તાવૃત્તા છે, પણ કવિ મલિન હોવો જોઈએ, બધે રખડીને આવેલો હોવો જોઈએ. અને આ રખડુનો સરદાર અહીંયા બેઠા છે. તમને ગમી જાય એવી રાજેન્દ્ર શાહની એક પંક્તિ છે એકલ નામના એમના કાવ્યમાં, ઘરને તજીને જનારને મળે વિશ્વ તણી વિશાળ. તો આ જે ભ્રમણ કરશું આપણે બધે, ઘરને તજીને જશું તો આખું વિશાળ વિશ્વ છે એને બધ ભરી શકશું. ઘરને તજી જનારને મળે વિશ્વ તણી વિશાળતા.
પણ પછી પાછા સૂટ બૂટમાં ટાઈ બાઈ લગાવીને હે એમ ભ્રમણ નથી કરવાનું. પાનશું મળી નવે છે. અને પછીની કડી જુઓ, પહેલી કડી, ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ, નૈણ તો ઘેલા થાય નિહાળી નિખિલના સહુ રંગ, મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમના સન્નિવેશે નિરુદ્દેશે. આ એક કડી છે ને, કેટલી અદ્ભુત કડી છે એની. ક્યારેક 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 જો, ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ. તો આખી ગંધ સૃષ્ટિ આવી. જે આ તમે ભ્રમણ કરવા નીકળશો, અત્યારે હું તમને પૂછું કેટલી ગંધ તમારા નાકના ફોયણા અનુભવી શકે છે, ચાલો જુદી પાડી પાડીને બતાવો. અત્યારે સૌથી પ્રોમિનન્ટ જે સુગંધ છે તે કઈ છે? 2 સુગંધો અત્યારે એવી છે. તો સંસારે મુગ્ધ ભ્રમણ કરીશું તો પેલું દ્રશ્ય દેખાશે, શિલીન્દ્રને ગોકળ કાંઈ, તો રક્ષિત સુધી પહોંચાશે. તો ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ. ફૂલોની ગંધ તો આપણે ઘ્રાણેન્દ્રિયથી લઈએ, નાકથી ગ્રહણ કરીએ, પણ પછી કવિ શું કીધું? આલિંગે છે. માત્ર નાકથી નથી લેવાની, પણ તમને સુગંધ બથ ભરી જાય છે. ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, એટલે ઘ્રાણેન્દ્રિયનો અનુભવ સ્પર્શેન્દ્રિયમાં બદલાવી નાખે છે. ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ. વસંતમાં તો કોયલના ટહુકા છે, પણ એ કોકિલ મધુર વિશેષણ મૂક્યું એટલે ત્યાં સ્વાદ મૂકી દીધો છે. પાછો મધ ઉપરથી મધુર થાય છે એટલે સ્વાદ મૂકી દીધો છે. અને આ બધું અનુભવતા, પંચેન્દ્રિયોથી આખા જગતને અનુભવતા, આપણને જે આંખ કાન આપ્યા છે એ જોવા માટે, સાંભળવા માટે, સૂંઘવા માટે, ચાખવા માટે, અડવા માટે, આ બધું આપણને જે આપ્યા છે એનાથી આખા જગતને જ્યારે અનુભવીએ છીએ ત્યારે નિખિલને આપણે પામીએ છીએ. નિખિલના સહુ રંગ, મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમના સન્નિવેશ. એટલે હવે જે ઉમેરાય છે તે પ્રેમ. આ એક બીજી વાત ઉમેરાય કે બધો નિરુદ્દેશ તો ખરો, પણ સન્નિવેશ કયો છે? પ્રેમનો છે. આ બધાને પામવાનું છે તે એક ઉપયોગી બનીને નથી પામવાનું, પ્રેમ કરીને પામવાનું છે આખા નિખિલને. એના ઉપયોગ કરી લેવા માટે રિસોર્સિસને, રેર અર્થને, મધર અર્થને આ બધા એવી રીતે નથી લેવાના, પણ એ બધાને પ્રેમ કરવાનો છે. જે આ કટોકટી અત્યારે ચાલી રહી છે એ બધા ઉપયોગ કરવા માટેની છે. જ્યારે અહીંયા આપણને કવિ એ મૂકે છે પ્રેમના સન્નિવેશે. તો આ કવિ પછીની કડીમાં કહે છે પંથ નહીં કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી. પંક્તિ શરૂ થાય છે પંથથી, પૂરી થાય છે કેડીથી. એટલે બધા જ રાજમાર્ગો છોડી દીધા છે, રસ્તાઓ છોડી દીધા છે. કેડીનો કવિ છે આ. પોતે ચાલે છે ને ત્યાં જ કેડી રચાય છે, એને પ્રતિજી છે. એમાં કવિની ગર્વોક્તિ નથી. આ ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી, આ ગર્વોક્તિ નથી, આ પ્રતીતિ છે કે હું એવી કવિતા રચીશ કે જે કોઈ જે રસ્તે ચાલ્યા છે. રોબર્ટ ફ્રોસ્ટનું કાવ્ય છે ને કે મેં એવો રસ્તો પસંદ કર્યો છે કે જ્યાં બહુ ઓછા ચાલ્યા છે, લેસ ટ્રાવેલ્ડ બાય. એવા રસ્તે. અને ગુજરાતી કવિઓ જે રસ્તે ગયા છે એવા રસ્તે હું નહીં જઈશ. હું એવા રસ્તે જઈશ કે જ્યાં ડગ ભરીશ ત્યાં મારી કેડી રચીશ, ભલે એ પંથ થાય કે ન થાય. અને પંથ થાય તો બીજા બધા પાછા અનુસરણ કરનારા કવિઓ આવે. આ કવિઓનું અનુસરણ બહુ ઓછું થાય એવો કવિ છે. કઈ રીતે આખા સંગ્રહમાંથી આપણે જોઈશું, હવે સમય હશે એ રીતે એટલું જોઈશું. પંથ નહીં કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી, તેજ છાયા. જો આ બંને બતાવ્યા છે, સદ અને અસદ, સૃષ્ટિના 2 બાઇનરી બધા જે છે વિરોધો એ બધા બતાવે છે. તેજ છાયા તણે લોક, બધું જ સુખ દુઃખ તો હોવાનું છે, પણ પ્રસન્ન વીણા પર પૂરવી છેડી. પૂરવી આ એક રાગ છે, શંકરાભરણ રાગ છે, ચાલ નથી, છંદની ચાલ નથી, રાગ છે. ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી, તેજ છાયા તણે લોક, પ્રસન્ન વીણા પર
વીણા વાદ્ય છે, વીણા વાદિનીનું આ વાદ્ય છે. પણ એ કવિ ગમે તે હોય સુખ દુઃખ, પણ પ્રસન્ન વીણા પર પૂરવી છેડી. ગીતાનું સ્થિતપ્રજ્ઞ સકા ભાષા સમાધિથસ્ય કેશવ સ્થિતદિમ કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ, એમ કરીને 18 શ્લોક જે ચાલે છે એમાં આ જ છે. સુખેશુ ઉદ્વિગ્ન મનાહા દુઃખેશુ વિગત સ્પૃહ વિતરાગ ભયક્રુધ સ્થિતધીર મુનિરુચ્યતે. એટલે ગમે તે હોય તે જ છાયા, પણ પ્રસન્ન વીણા પર પૂરવી છેડી. એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી. બેડી એટલે પગમાં હાથમાં બાંધેલી લોઢાની બેડી નહીં, પણ તારી બેડલીને બુડવા નહીં જાઓ એ બેડી. આપણું ઓખા પાસેનું બેડી બંદરનું જે છે તે બેડી. આ બેડી ને બેડલો ને ઘણા બધા કાવ્યોમાં આવે છે રાજેન્દ્ર શાહના, જોજો તમે આ જૂના શબ્દો. એટલે પેલી હાથ પગે બાંધેલી બેડી બંધન મુક્ત થઈ ગયા એવું નહીં. સા વિદ્યાયા વિમુક્ત એ, જા વિદ્યા તને મુક્ત કરી. તો પછી બેડીના અર્થ બીજા કરીએ આપણે, વિદ્યાને મુક્ત કરીએ દઈએ તો. પ્રસન્ન વીણા પર પૂરવી છેડી. એક આનંદના સાગર, આનંદ સાગર બરોબર યાદ રાખજો આ કવિને. પ્રસન્નતા, આનંદ સાગર, આ એટલે જ મેં કીધું કે આ પ્રતિનિધિ કાવ્ય છે. ગમે ત્યાં જશો ત્યાં આ એનું ધ્રુવપદ છે એમ કહીએ તો ચાલે. આ કાવ્ય એ રાજેન્દ્ર શાહની કાવ્ય સૃષ્ટિનું ધ્રુવપદ, એક કેન્દ્રીય કાવ્ય છે. અને પછી એટલે જ છેલ્લે આવ્યું હું જ રહું વિલસી સહુ સંગ, બધાની સાથે, અને હું જ રહું અવશેષ. ભીડ મેં અકેલે और अकेले में मेले. બધાની વચ્ચે હોય ત્યારે એકલા, અને એકલા હોય ત્યારે બધાની સાથે. હું જ રહું વિલસી સહુ સંગ, હું જ રહું અવશેષે નિરુદ્દેશે. તો આ નિરુદ્દેશે એ જ એનો મુખ્ય ઉદ્દેશ, એ જ એનો મુખ્ય ઉદ્દેશ આ કવિનો. તો એ આ પહેલું જ ધ્વનિનું પહેલું પાનું ઉઘાડતા આ કવિનું ઘોષણાપત્ર, વિવેચક હોય કે અથવા તો આંદોલનકારી હોય, આ તો મેનિફેસ્ટો એ મૂકે, પણ કવિ તો કાવ્ય મૂકે ને, કવિ તો કાવ્ય મૂકે, મેનિફેસ્ટો એનો નહીં આવે. તો આ એનું એ રીતે ધ્રુવપદ છે કે જે આપણને રાજેન્દ્ર શાહની કાવ્ય સૃષ્ટિમાં લઈ જાય એવું આ કાવ્ય છે. તો આ ધ્વનિના આરંભમાં મુકાયેલું કાવ્ય પછી આપણને 107 કાવ્યો મળશે ધ્વનિમાં. કુલ 108 કાવ્યો છે ધ્વનિ સંગ્રહમાં. એમાં લગભગ 66 જેટલા છાંદસ કાવ્યો છે અને 42 જેટલા 65 છાંદસ કાવ્યો છે અને 43 ગીતો છે. એટલે આ 108 છે આ રચના. 65 જે છાંદસ કાવ્યો છે એમાં સ્વરૂપબદ્ધ કાવ્યો છે. કવિએ નિપજાવેલા નવા નવા સ્વરૂપના છાંદસ કાવ્યો પણ છે. વિષયની દૃષ્ટિએ જોઈએ તો એમાં પ્રણય, પ્રકૃતિ ને આ બધું છે, પણ એવા બધા વર્ગીકરણોમાં જશું તો પાછી કવિતા બાજુ પર રહી જશે. અને પછી ગીતો છે, ગીતો પછી મૂક્યા છે. પહેલાં છાંદસ કાવ્યો મૂક્યા. એટલે કાવ્યો અને ગીતો જ્યારે શરૂઆતની આવૃત્તિ આવી, પહેલી આવૃત્તિ આવી ત્યારે આવું લખ્યું હતું ધ્વનિ, છાંદસ, કાવ્યો અને ગીતો. તો જાણે કે કાવ્ય અને ગીત ભિન્ન, કાવ્ય છંદબદ્ધ કાવ્ય ચઢિયાતું, ગીત એનાથી પછીનું મુકાયા છે પણ પાછળના ભાગમાં. એવું એક પેલું જાગે. પણ આપણે ગીતોમાં પસાર થઈશું તો લાગશે કે આ કવિ ગીતને પણ સરસ રીતે સિદ્ધ કરી શકે છે. અને છાંદસ કાવ્યોમાં તો એમની જે સર્જકતા છે, એમનું જે કવિકર્મ છે, એ તો આજે પણ આપણને એમ લાગે કે આ કવિ લાંબા ગાળે મળે એવા કવિમાં આના એક કવિ છે આપણને. એટલે મેં પહેલાં કીધું ને કે 10 સંગ્રહો પછી ધ્વનિ સુધી પહોંચાય, એની બદલે પહેલાં ધ્વનિ સંગ્રહ સુધી આવે.
તો આ 108 કાવ્યોમાંથી, ધ્વનિના 108 કાવ્યોમાંથી હું 5-7 છાંદસ કાવ્યોના ઉદાહરણ તમારી સામે મૂકું અને 5-7 ગીતોના ઉદાહરણ લઈશ. પણ એ તો સમય મર્યાદાને કારણે. પણ 20 કાવ્યો, 20 છંદોબદ્ધ કાવ્યો ને 20 જેટલા ગીતો આપણને ટકોરાબદ્ધ મળે. એટલે અડધોઅડધ સંગ્રહ જો નિવડેલી રચનાનો હોય, આ સંગ્રહ પ્રગટ થયો 51માં અને 75 વર્ષ થયા છતાં ધ્વનિ એ ગુજરાતી કવિતાનો સીમાચિહ્ન રૂપ કાવ્ય સંગ્રહ છે. જેમ પૂર્વાલાપ છે એમ ધ્વનિ પણ છે. તો એ પહેલા સંગ્રહમાં અડધોઅડધ રચનાઓ આપણને, અને બાકીની રચનાઓ નબળી છે કે વિશેષતા વિનાની છે એવું નથી. એમાં કોઈક ને કોઈક જગ્યાએ આપણને રાજેન્દ્ર શાહનું કવિકર્મ નજરે ચઢે અને આપણને પ્રસન્ન થઈ જાય એવી પંક્તિઓ બીજા કાવ્યોમાં પણ મળે છે. પણ 20 કાવ્યો છંદોબદ્ધ એવા છે કે આપણે એને હંમેશા ભૂલી ન શકીએ. અને એમાં 5 કાવ્યો હું જે લેવાનો છું ને, એ તો મને એમ થાય કે આવા કાવ્યો લખાય, જો આપણે લખી શકીએ તો આપણે બીજા કોઈ પુરસ્કારની જરૂર જ નથી. આ કાવ્યો લખાય એ જ પુરસ્કાર છે. આવા કાવ્યો લખાય એ જ પુરસ્કાર છે, બીજા કોઈ પુરસ્કાર નથી. તો એવા હું જે 5-7 કાવ્યો તમને છંદોબદ્ધ રચનાઓમાંથી લેવાનો છું, એમાં તમે જાણો છો એ જ બધા કાવ્યો છે. પણ જ્યારે આપણે એમાંથી પસાર થઈશું આજે, તો એ કાવ્યો કેટલા અજાણ્યા છે આપણને એવું પણ લાગશે. ઘણી વખત આપણને આવો ભ્રમ થતો હોય. આ બધા કાવ્યો તો આપણને જાણીએ છીએ ને, નરસિંહને વાંચીએ, મીરાને વાંચીએ, દયારામને વાંચીએ, કે આ બધા તો બહુ આપણે જાણીતા સરળ કાવ્યો છે. પણ એવું નથી. એ કવિતા સુધી આપણે પહોંચ્યા નથી હોતા, એટલે આપણને એ સરળ લાગતા હોય છે. તો એવું એક કાવ્ય છે શિમળાને, પછી વિજન અરણ્યે, શ્રાવણી મધ્યાહને, આયુષ્યના અવશેષે. તો આ બધી ગુજરાતી ભાષાની અમર રચનાઓ છે. અને ગીતોમાંથી હું લઈશ તો એ તો તમે શરૂ કરશો આખો સંગ્રહ, ત્યાં જ બધા નજરે ચઢવા મળશે એ બધી પંક્તિઓ. તમને બધાને કયું ગીત યાદ છે રાજેન્દ્ર શાહનું? સંગમાં રાજી રાજી ઈંધણા વીણવા ગઈ હતી, એ આ સંગ્રહમાં છે. તમે ગાઓ છો પણ તમે જોજો આ કાવ્ય કેવું અદ્ભુત છે. એમ ઈંધણા વીણવા ગઈ હતી એ, તને જોઈ જોઈ તોય તું અજાણી, સંગમાં રાજી રાજી રાજી. પછી પીળી છે પાંદડી, કાળો પોયણીએ ઊંચું જોયું રે આકાશ. હું એક શબ્દ મૂકીને દઉં છું, ટમકો મૂકું છું કે જેથી તમને એક કવિતા બધી સ્મૃતિમાં ઉભરાય. ભાઈ રે આપણા ભાઈ રે, પછી વાય રે ઉડી ઉડી જાય રે પટોળું, આવડોમાં લોભ અલી કીજે રે મોરલી. પછી આયોજી વૈશાખલાલ હો સાવર થોરી અખિયન મેં. હમણાં જ હોળી હમણાં જ ગઈ છે, એટલે સાવર થોરી અખિયન મેં. કે પછી પેલા રાનભૂમિના લેલા, આસોને માસ માતેલા પેલા રાનભૂમિના લેલા. કે કાયાને કોટડે બંધાણો અલખ મારો, ઘટના મંદિરિયામાં બેસણા હોજી. અને આપણે આવળ બાવળ બોરડી. છેવટે તો કવિ એમ કે આપણે આવળ બાવળ બોરડી. તો આ સિવાયની જે રચનાઓ છે એમાં પણ આ બધું પહેલાં કેટલાક વિદ્યાર્થીઓને ઉપયોગી બને ને, એટલે આ બેને કર્યું, એ મને રસ્તો બતાવ્યો કે આવું થોડુંક તમારે કહેવું એમ. એક છે વાણીને સૂર, એવું એક કાવ્ય છે, વાણી અને સૂર. પછી એક અંતરાય નામનું કાવ્ય છે. પછી હે મુગ્ધ લજ્જામયી એવું કાવ્ય છે. સુધામય રાગિણી, સુધાની વાત આવે એટલે તારે બધા સુધામય રાગિણી. અને એકલ પેલું ઘરને ત્યજી જનારને, તે આપણે કીધું. બે બહુ વિશિષ્ટ કાવ્યો છે, પ્રાસાનુપ્રાસ અને શેષ અભિસાર. આ એવા બે કાવ્યો છે. એક સવાર હે અંધકાર, આડે ઊભા સાગ શાલમલી. આ બધી જ છાંદસ રચનાઓ પણ જોવા જેવી છે.
કે આપણી 12 માસી ને એવા કાવ્યો પણ આમાં છે બધા. તો એમાંથી બે નાના નાના કાવ્યો પહેલાં લઉં. હમણાં મેં કીધું ને વાણી અને સૂર. આપણે ધ્વનિના આરંભમાં પણ આ ધ્વનિ શબ્દ પકડવાનો પ્રયત્ન કર્યો. ધ્વનિ બે રીતે છે. ધ્વનિ એટલે નાદના અર્થમાં તો છે, કોઈ પણ શબ્દ બોલાય એટલે સંભળાય તો એ આખો શ્રાવ્ય અનુભવ બને. તો એ જે અનુભવ છે એ વાંચેલી કવિતામાં ન હોય, પઠન થતું હોય એ કાવ્યમાં હોય, શ્રાવ્ય અનુભવ કરાવી શકે. આ કવિના કાવ્યો તમારે મોટેથી વાંચવા જોઈએ. મોટેથી એટલે રાડો પાડી પાડીને નહીં, પણ તમે પોતાને સાંભળી શકો એ રીતે વાંચવા જોઈએ. અને કાં અજયસિંહ કહેશે તો એક વખત આપણે ધ્વનિના કાવ્યોનું સળંગ વાંચન કરીશું. એવું કરીશું, એવું એક પઠન કરીશું. કારણ કે એ ધ્વનિ સાંભળતા સાંભળતા આનંદવર્ધનનો ધ્વનિ આપણને સંભળાય. એટલે જે એ ધ્વન્યાલોક, એનો જે આલોક છે એ પ્રકાશ પાછો દેખાય. અર્થ પ્રકાશ છે, શબ્દ જ્યોતિ છે, શબ્દાખ્ય જ્યોતિ પ્રકાશ. એટલે અર્થનો પ્રકાશ થશે તમે જ્યારે શ્રાવ્ય અનુભવ કરશો ત્યારે. એ વાત એમણે 4 પંક્તિના વાણી અને સૂર કાવ્યમાં આપી છે. આ કાવ્ય ધ્વનિમાં જ છે. તું છો મારે હૃદય વસતા ભાવની મુગ્ધ વાણી. આ એક ઉક્તિ છે. સામે તરત ઉત્તર મળે છે. એ ઉક્તિ છે, તું વાણીને મધુર સ્વરની મીંડ દેનાર સૂર. એટલે વાણી સૂરમાં બદલાય છે ને, જો ધ્વનિ આલાપમાં બદલાય છે. તું છો મારે હૃદય વસતા ભાવની મુગ્ધ વાણી, તું વાણીને મધુર સ્વરની મીંડ દેનાર સૂર. એવા હૈયા મેળથી. એક વાણીનું હૈયું, એક સૂરનું હૈયું, એક કવિનું હૈયું, બીજું ભાવકનું હૈયું. આ બધા ધબકારા મળવા જોઈએ. એવા હૈયા મેળથી આપણા રે. આ વાત જ પાછી આગળ એક આવવાની છે રચનામાં, હું કહીશ તમને. સુની તે તો દિશાઓ સભર ભરી જતી રાગિણી કો પ્રફુલ્લ. તો શાલિની છે, શાલિનીનો વિસ્તાર મંદાક્રાંતા છે, મંદાક્રાંતાનો વિસ્તાર સર્ગધરા છે. આ બધું છે આમાં. 4 પંક્તિમાં 3 છે. એ છે. બીજું કાવ્ય છે અંતરાય. તો આ જે શબ્દ છે, અને એ શબ્દ કવિ પાસેથી આપણી પાસે આવે છે, તો કવિ એક માધ્યમ છે. બરાબર? એટલે આપણી ભાષાનો શબ્દ, વ્યવહારનો શબ્દ કાવ્ય ભાષા બને છે, એમાં કવિ માધ્યમ છે. આપણે એને અંતરાય નહીં કહીએ. એટલે અહીંયા અંતરાય શીર્ષક પર દેરીદાને યાદ કરીને હું લીટી મારું અને પછી એનું ડિકન્સ્ટ્રક્શન કરું, માધ્યમ. આવું કરું. 3 બાબત છે. 6 પંક્તિનું આ કાવ્ય છે. પેલું 4 પંક્તિનું હતું, આ 6 પંક્તિનું છે. તો આ કવિ નાની નાની રચનાઓમાં પણ મોટી કવિ કરી શકે. વનની લઘુ નિર્જરી તણો પથ પાષાણથી વ્યસ્ત કુંઠિત. વાત કેવી છે? વનવગડામાં એક ઝરણું વહે છે અને વચ્ચે આવે છે પથરો. આ અંતરાય આવ્યો. બરાબર ને? વનની લઘુ, આ મારે બાલાવબોધી કરવું પડે છે. વનની લઘુ નિર્જરી તણો પથ પાષાણથી વ્યસ્ત કુંઠિત. પરિણામ શું આવ્યું આપણી પાસે? મૂલનું હતું મૌન, તે હવે કલનાદે રમતું અખંડિત. આ ઝરણામાં પથરો આવ્યો, પાણી સરળ વહેતું હતું, એમાં પથરો આવ્યો અને જે ખલખળ નાદ થયો તે કલનાદે રમતું અખંડિત. એટલે કવિ ભાષાને આ કાવ્ય ભાષા બનાવે આ રીતે. આ ધ્વનિનો કવિ. બીજું કલ્પના આવે. નભને પથ શુભ્ર તેજને નડી કાયા, જહીં કૃષ્ણ અભ્રની. આકાશ પ્રકાશિત હતું ને એક વાદળું આવી ગયું વચ્ચે. ધરતી પર દ્રષ્ટિ રમ્ય ત્યાં સુષમા સોહંત સપ્ત રંગની. આ બધા અંતરાયો જે રૂપ બદલાવે છે ને, જીવનના અંતરાયો આવા રૂપ બદલાવી દેતા કેવી મજા પડે.
તો આપણે રાજેન્દ્ર શાહની જેમ કહી શકીએ, તે જ છાયા તણે લોક પ્રસન્ન વીણા પર પૂરવી છેડી. પણ આપણે તો નાની નાની વાતે દુઃખી થઈ જઈએ છીએ. એવું થાય છે. આપણા તેજ છાયાના બંનેના અનુભવ સમાન નથી રહેતા. ત્રીજું ઉદાહરણ આપે છે, મુખથી કઈ વેણ જે સર્યા, અવરોધે ચહુ ઓર ડુંગરા, સૂરજે શમી જાત શૂન્યમાં, લહુ એના ધ્વનિની પરંપરા. તો આ ધ્વનિની પરંપરા છે. આ કવિના શાંત મનમાં જે શબ્દો હતા એ બધા પ્રગટ થયા અને એની જે આખી ધ્વનિ પરંપરા રચાય, એટલે આ સંગ્રહના કાવ્યો ધ્વનિની પરંપરા. અને એમાં આપણે પહેલાં લઈએ શિમળાને. શિમળાને એટલા માટે લઈએ કે અત્યારે તમને વધારે અજયસિંહ કહે છે. અજયસિંહ કહો, મને મદદ કરો. ચાલો, બધાને આ વખતે શિમળા બતાવ્યા છે જતા જતા પ્રવાસમાં. ઈસુડા અને શિમળા આ વસંત ઋતુમાં આવે છે શિમળા. સરસ મજાનું ફૂલ હોય છે, પણ ઝાડવું સારું નથી. બધા પાંદડા ખરી જાય એના પછી એની પર ફૂલ આવે છે. આ એક જે પ્રકૃતિની ઘટના છે એને કેન્દ્રમાં રાખીને રાજેન્દ્ર શાહે શિમળાને કાવ્ય લખ્યું છે. માઘ મહિનાનો પવન આવે છે અને શિમળા ઝાડના બધા પાંદડા ખરી જાય છે અને પછી એને ફૂલ આવે છે. એ તમે જુઓ છો, અમે જોઈએ છીએ, પણ કવિ જુએ છે, રાજેન્દ્ર શાહ જુએ છે, ત્યારે મંદાક્રાંતામાં, મંદાક્રાંતાની લાંબી ટૂંકી પંક્તિઓમાં આ સરસ કાવ્ય મળે છે આપણને. ભિક્ષુ થઈને તવ નિકટ જા આવ્યો માઘ વાયુ, તેને તારું પરણતણું તે દઈ દીધું ઉત્તરીય, ને તારી નગ્ન કાય, જહીં ગતિ ન રેખા તણી ભંગહીન, કાંટા કાંટા થકી જરઠ, શી દર્શને થઈ વિરૂપ. પવન આવ્યો, બધા પાંદડા ખરી ગયા હેમંતમાં, અને તું નગ્ન કાય, એક ડાળી ડાંખળા સિવાય, અને શિમળાને પાછા કાંટા હોય અને એનું થડ પણ બહુ જરઠ હોય, એટલે જરાય સુંદર ન લાગે. એટલે પહેલા એકમના અંતે કવિએ કીધું, કાંટા કાંટા થકી જરઠ, શી દર્શને થઈ વિરૂપ. આ વિરૂપ. હવે બીજો એકમ છે, તારું કિંતુ સર્વ તે તે સમર્પ્યું, હૈયે તેનો ધ્રુવ મધુર, આનંદ શો ઉભરાય. લઈ લેવાનો નહીં, આપી દેવાનો આનંદ. આનંદ શો ઉભરાય. પરિણામ શું આવે? કાંટે કાંટે ફૂલ રતુમડા, ફોરતા શા અસંખ્ય, જાણે તારું હાસ્ય કો ધન્યતાનું. સ્પર્શ અગ્નિ શિખાશું, મોહરી ઉઠ્યું ધરી અનુપ, અનુપ મોહરી ઉઠ્યું ધરી અનુપ, સોહામણું દિવ્ય રૂપ. તો પહેલા એકમને અંતે જે વિરૂપ હતું, તો બીજા એકમને અંતે દિવ્ય રૂપ કેમ થાય છે? એ પહેલી પંક્તિનો પહેલો શબ્દ છે ભિક્ષુ, એમાં છે એનો અર્થ પડ્યો છે. હવે આ કાવ્યોને આપણે ભારતીય સંદર્ભમાં મૂકી જોઈએ, દર્શન પરંપરામાં મૂકી જોઈએ. તો ત્યાગીને ભોગવી જાણું, એ છે ને, તેન ત્યક્તેન ભુંજિતા, જેને ઉપરથી તમે મકાનનું નામ રાખ્યું છે સુરેશભાઈ, એ એનો પહેલો શ્લોક. તો એ ભિક્ષુ શબ્દ તો ભિક્ષુક, પણ બૌદ્ધ પરંપરામાં ભિક્ષુ એ આવ્યો છે. ભિક્ષુ થઈને તવ નિકટ જા આવ્યો માઘ વાયુ. તો કોઈ બાવો આવ્યો હોય, સાધુ આવ્યો હોય, તો આપણે આપવું જોઈએ અતિથિ અભ્યાગતને કાંઈક. શિમળા પાસે આવીને ઊભો રહ્યો તો શિમળો શું આપે? એના પાંદડા બધા આપ્યા, કે જેથી આ બાવો છે એ પાંદડાને સીવી અને એનું ઉપવસ્ત્ર ઉત્તરીય બનાવે. તેને તારું પરણતણું તે દઈ દીધું ઉત્તરીય. તારું ઉત્તરીય હવે એનું ઉત્તરીય બની જશે. એ આપી દીધું બધું, તારું સર્વસ્વ સમર્પ્યું. આ સમર્પણ છે એટલું એનું ફળ છે. કાંટે કાંટે ફૂલ રતુમડા, ફોરતા શા અસંખ્ય.
તો દાન આપી દીધું તો દાન આપો તો એનું ફળ મળવું જોઈએ ને. તો ફળમાં આ બધા ફૂલ મળ્યા છે, એમને એમ નથી મળ્યા. પહેલાં બધા પાંદડા આપી દીધા, પછી એને આ ફૂલ મળ્યા. તો આપો છો એની કરતાં બદકું થઈને તમને મળે છે એ ભાવ આ રચનામાં પ્રગટ થાય છે. પરિણામે સર્વસ્વ સમર્પણ કર્યાનું એ હાસ્ય પ્રગટ થાય છે, ધન્યતાનું. ધન્ય થઈ ગયું, મેં તો આપ્યા હતા પાંદડા અને મને મળ્યો ફૂલડા. આ ધન્યતા અનુભવાઈ અને પરિણામ એ માં આખું એ દિવ્ય બની ગયું. હવે પછી આવતા વસંતમાં તમે શિમળો ઓળખાઈ ગયો છે એટલે એ શિમળા પાસે જાઓ ત્યારે આ બધા ફૂલ જોજો, કટોરી જેવા સરસ મજાના, અને એમાં સવારનું ઝાકળ પડ્યું હોય એ ઝાકળને પણ તમે એ કટોરીમાંથી પીશો, આમ ફૂલ તોડ્યા વિના આમ નમાવીને પીશો તો તમને અમૃત પીધાનો અનુભવ થશે. એટલે સ્વર્ગના અમૃતની વાત તો આપણને ખબર નથી, કથામાં છે, પણ પૃથ્વીના અમૃત આવા કેટલા બધા છે. અને એવા અમૃતના આ બધા કાવ્યો આ કવિ આપણને પાછા આપતા જાય છે. હવે તમને આ ઝાડ આવ્યું ને એટલે પછી આપણે વન લઈ લઈએ આખું. એટલે વિજન અરણ્યે એવું એક કાવ્ય હું તમને કહું. આ દીર્ઘ કાવ્ય છે. હા, આગળ શિમળાની આગળ છે ને, પણ આ મારે પાછું આખું લાંબુ છે, જાડું પુસ્તક છે. વિજન અરણ્યે. આ આખું કાવ્ય દીર્ઘ કાવ્ય છે. વિજન અરણ્યે લો, શ્રાવણી મધ્યાહ્ને લો કે આયુષ્યના અવશેષે લો, આ ત્રણેય રચનાઓના કાવ્ય આકાર અનન્ય છે. અનન્ય. કાંતને તો આપણે ખંડ કાવ્યનો આકાર શોધનારા કલાકાર કવિ કહ્યા કે કાંતે આપેલું ખંડ કાવ્ય એ સંસ્કૃત ખંડ કાવ્ય પ્રમાણેનું નથી તો એ બીજી ભારતીય ભાષાઓમાં ખંડ કાવ્ય એવું, આ નિતાંત ગુજરાતી એવું કાવ્ય સ્વરૂપ કાંતે આપ્યું. પણ આ ત્રણેય કાવ્યો એવા છે કે ત્રણેય એકબીજાથી વિશિષ્ટ આકારના છે. સાવ જુદા જ આકારો ઊભા કર્યા છે એમણે આ ત્રણ કાવ્યોમાં. એટલે એની બધી ચર્ચા કરવા જઈએ તો ઘણો બધો સમય જાય. અને એ સંરચના અને રચના એ બેયને જ્યારે આપણે પામીએ ત્યારે જ કાવ્ય અર્થ સુધી પહોંચી શકીએ એવા આ કાવ્યો છે. પણ હું તમને ક્યાંક ક્યાંક સંકેત કરતો જઈશ. વિજન અરણ્યે છે એ લગભગ 2 પૃષ્ઠનું દીર્ઘ કાવ્ય છે. આખું કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે. અને આ અનુષ્ટુપ છંદ પણ પૂર્વના કવિઓના અનુષ્ટુપ છંદ કરતાં જુદો છે. ગુજરાતીમાં અનુષ્ટુપ છંદ કેટલા બધા કવિઓએ સરસ લીધો છે. નાનાલાલે પિતૃતર્પણમાં અનુષ્ટુપ આપણને આપ્યો, કે સુંદરમે 13-7ની લોકલમાં આપ્યો. એમાં પછી આપણે આવીએ તરત વિજન અરણ્ય પાસે. ત્રણેય યુગના 3 કવિઓના અનુષ્ટુપ છે આપણી સામે. તો વિજન અરણ્યનો અનુષ્ટુપ છંદની આ 2 પૃષ્ઠની રચના પણ એના કેટલામાં 3 એકમ છે. આમાં જો કે છાપી છે બધી ભેગી, ઘણી વખત છે ને આપણા પુસ્તક પ્રકાશન કરનારા વચ્ચે સ્પેસ ન રહેવા દે એટલે કવિતાના આકાર પણ પૂરેપૂરા ઉઘડે નહીં. હા, અને કવિતાના આપણે બ્રિધિંગ સ્પેસ ભાવક તરીકે આપણે થોડુંક જોઈએ વચ્ચે જગ્યા, એવો પણ આપણને મળે નહીં. પણ તમે પંક્તિઓ પકડશો એટલે તરત એના 3 આકાર પકડાઈ જશે. આ ત્રણેય એકમ જે છે તે એકાકી હું અહીં, આ પહેલી પંક્તિથી શરૂ થાય, પછી બીજી પંક્તિ આવે નહીં. પછી બીજો એકમ છે તે એકાકી હું નહીં, એવી એક જ પંક્તિથી શરૂ થાય. અને ના, એકાકી હું અહીં પ્રશ્ન નહીં, એ પેલા જે ઉપર નીચે હતા એ હવે એક પંક્તિમાં આવી ગયા. અને ત્રીજો એકમ છે એકાકી હું નહીં, ત્યાંથી. તો આ પંક્તિઓ પકડીએ એટલે કાવ્યના એકમ, એના ખંડ જે કહીએ આપણે તે સ્તબક, એ આપણને તરત પકડાઈ જાય. અરણ્યની વાત છે એટલે તરત આપણે અરણ્ય સંસ્કૃતિનો આખો સંદર્ભ મનમાં લેવો જોઈએ. કૃષિ સંસ્કૃતિ પૂર્વે અરણ્ય સંસ્કૃતિ. એટલે આ એવી રચના છે કે જે આપણે અરણ્ય સંસ્કૃતિના સંદર્ભમાં જ એને પામી શકીએ. એટલે પૂરેપૂરું ભારતીય કવિતા, એ ભારતીય કવિતાની પરંપરા જો આપણે આત્મસાત કરી હોય તો જ આ રચના કઈ રીતે કવિ નવી નવસર્જન કરીને આપણી સામે મૂકે છે એનો ખ્યાલ આવે.
બહુ અદ્ભુત કાવ્ય છે. આની વિશે હું ભૂતકાળમાં બોલેલો છું. લગભગ આ એક જ કાવ્ય, આ 3 કાવ્ય મેં જે તમે હમણાં કીધા ને જયેશભાઈ, એ ત્રણેય વિશે કલાક બોલી શકાય એવી આ રચનાઓ છે. પણ હું માત્ર એમાંથી થોડીક પંક્તિઓ તમને સંભળાવું. પહેલો એકમ છે, એમાં તમે જુઓ, એકાકી હું અહીં નહીં, સહ્યાદ્રી ડુંગરો માહી, નૈમિષારણ્ય આ મહા, ઘટાળા વડલા આંબા સાગ અને શિમળા સમા, આભને ઢાંકીને ઊભા વૃક્ષજા કાળથી જૂના, વેલીએ વેલીએ જેહ સંધાયા છે પરસ્પર, આભથીએ વળી જાજી ઢંકાઈ છે વસુંધરા, કેર ને કાશ ને બીજી અડાબીડ વનસ્પતિ, અંગના અંચળા જેવી સોહે છે રંગની ભરી, ભાનુનો તાપ ના અહીં, પર્ણોના રંધ્રમાં અહીંથી આવતા કિરણો કેરો વ્યાપ્યો છે શાંત વૈભવ, ઝંઝાના બળથી જે છે અનિરુદ્ધ જગે, અહીં વાયુએ તે બની નમ્ર મોંઘા દાસત્વને ગ્રહ્યું, મંદ મંદ ડગે એમાં ભમું હું, મંદ મંદ ડગે એમાં ભમું હું. શેમાં? અરણ્યમાં, વિજન અરણ્યમાં એકમાત્ર કવિ છે, અને એ હવે ભમું હું. અને ભમે ત્યારે કેવો અનુભવ થાય? સ્વપ્નમાં લયા વિશ્વની સાંપડી, જાણે જાગૃતિ માહી સિદ્ધિયા, મુગ્ધાનંદની આંખે નિહાળું વન રિદ્ધિયા, એકાકી હું અહીં નહીં. એકાકી તો પણે, એકાકી તો આપણે અહીં, પણે નહીં, આપણે બદલાવું હોય તો. એકાકી તો પણે સૌની મધ્યમાં વસવા, તોય હૈયાનો મેળ જ્યાં નહીં, મને તો કિંતુ લાદ્યો છે રૂડા સાથ અધીતનો અતીતનો. હવે સ્થળમાંથી સમયમાં ગતિ થાય છે, અતીત ભૂતકાળમાં ગતિ થાય છે. અને એ ભૂતકાળ કેવો છે? અબ્દિશા ઉર્મા જેના વહે છે કલ્પના જલ, અનિદ્ર આદિથી જે છે ને જેને કોટી ચક્ષુષ, સર્વ ઇતિ તણો દ્રષ્ટા કિંતુ ઇતિ ન જેહને, મને તો સાથ છે એવા જ્ઞાન યોગી અતીતનો, પગલે પગલે દોરે દાખવે ભૂમિની કથા. આ જે તમારો ભૂતકાળ અરણ્ય સંસ્કૃતિ, એકદા નૈમિષારણ્ય ઋષયો શૌનકાદય, ત્યાંથી શરૂ થયેલી જે છે આખી સંસ્કૃતિ એ આવે છે. અને પછી આ ભૂમિની કથા કેવી છે? એમાં તમે પહેલાં જ લે છે નાનું આ ઝરણું કેવું, થાકેલી જાનકીજીની એણે ધોઈ હતી વ્યથા. આ જે એસોસિએશન છે, એક ઝરણું જોઈને એમ થાય કે અહીંયા રામ વનવાસ વખતે નીકળ્યા હશે, જાનકી ચાલતા ચાલતા થાકી ગઈ હશે, અને અહીંયા એણે હાથ પગ ધોયા હશે, મોઢું ધોયું હશે. આ એ ઝરણું છે. થાકેલી જાનકીજીની એણે ધોઈ હતી વ્યથા, આજે એ સંસ્મરી જેને નરતે આનંદ પાગલ. આ ઝરણું આજે ખળખળ વહે છે ને, એ હજી રોમાંચ હજી એને અટક્યો નથી કે અહીંયા જાનકી જોઈ, એને કારણે આ ખળખળ વહે છે. અને તરત પાછી શિલા જળની સાથે સ્થિરતા મૂકી દીધી ને, જો પેલી શિલા જેની શોભા છે સર્વ ત્યાગની, શાંત હૈયે જીલ્યા જેણે પ્રિયાના વિરહે વ્યગ્ર, રામના નેત્રના જલ. અને પછી તો યજ્ઞો થતા હતા અને એની ધૂમ્ર શિખાઓ આ દિગ્દિગંતોમાં વ્યાપતી હતી. સ્વાહા સ્વાહા અને કલ્યાણનો ધ્વનિ. કલ્યાણનો ધ્વનિ એટલા માટે કે ઇદમ અગ્નયે સ્વાહા સ્વાહા ઇદમ અગ્નયે ન મમ. આ એનું છે, મારું નથી, એનું છે, ન મમ ન મમ. આપણે તો બધું મમ 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 જ કરીએ છીએ. આ વેચતા નથી. આ કવિ આ વેચે છે, પોતે નથી લેતો, એ છે. એટલે એ પછી ત્યાંથી ઇતિહાસમાં, પૌરાણમાંથી ઇતિહાસમાં, રામાયણ કાળમાંથી પેશવાઈ કાળમાં આવે અને વિધર્મીઓના ધાડા સુધી એ બધું લઈ આવે. એ આ અરણ્ય બધા છે. અને પછી કે એકાકી હું નહીં, આ બધું જ મારી સાથે છે. દૂરથી જે જુએ તે, આ અરણ્ય કેવું છે? દૂરથી જે જુએ તેને પોતાની મોહિની વડે આકર્ષે, આવનારાને કાજે ધારી ભયાવહ કાળનું રૂપ જે ડારે, એવું એ ઘોર કાનન. અંદર દાખલ થાવ તો ડર લાગે,
દૂરથી જુઓ તો દૂરથી ડુંગર રળિયામણા લાગે, પણ વનમાં જાય ત્યાં કેવી બીક લાગે. અને પછી કવિ તો કહે છે કે મારો અનુભવ જુદો છે, મને તો દાખવે સંધે બન્યો સાકાર સુંદર. જો આ જે નિરાકાર છે, એકોહમ બહુશ્યામ આ જે થાય છે, આ જગદીશ આખો જગતની રચના કરે છે, આ સાકાર સુંદર વિશ્વ છે. અને એમાં દુર્વા ચડતા હરણાના ટોળા, હિંસ્ર પ્રાણીની ગંધ, એટલે જો તેજ છાંય આવ્યું ને, હરણા પણ છે, હિંસ્ર પ્રાણી પણ છે. અને પછી બે અદ્ભુત પંક્તિઓ આવે, ડાળીએ ડાળીએ ઉડે પંખીના છંદનો રવ, રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું. એટલે પંખીઓ ટહુકા કરતા જતા હોય તો એનો જે છંદ છે, એના એક કલરવ ધ્વનિ છે, એનો એક આકાર રચાય છે અમૂર્ત રીતે. અને ધરતી ઉપર સર્પ ચાલતો હોય તો પંખી અને સર્પ, અહીંયા પણ તમે જો કોઈ સૃષ્ટિ આનો સ્વીકાર અને આનો સ્વીકાર એવો નથી, બધાનો સ્વીકાર, સર્વનો સ્વીકાર એ તરત આવે છે. દર્શને ભવ્ય છે કોઈ જોવામાં, તો કોઈ સ્પર્શ રમ્ય છે, કોઈ છે શ્રવણે, કોઈ સ્વાદે. આવીને પંચેન્દ્રિયો જુઓ, બધી જ આખો આંખથી, કાનથી, નાકથી એ આ બધું અનુભવવાનું છે. કોઈ છે શ્રવણે, કોઈ સ્વાદે, તો કોઈ ગંધથી. ઓહો કેવું અનાયાસે પંચતત્વો તણું મીઠું પામ્યું છું સાહચર્ય આ. માટે એકાકી હું નહીં, બે વખત, હું એકલો છું જ નહીં, અકેલે મેં મેલે. એ આ બધું છે. અને સર્વના સંગનો આહી નિધિ છે રમણે ચડ્યો. આ કવિઓને માણસોમાં બહુ નહીં ફાવતું હોય અજયશ્રી. માણસોથી તો એ ત્રાસી ગયા છે. સર્વના કવિઓ બધા અનુગાદીઓના કવિઓ બધા અરણ્યવાળા જ આમ તો. સર્વના સંગનો આહી નિધિ છે રમણે ચડ્યો, ને તેમાં ખૂટતું કંઈ તો હૈયાના પ્રેમની ગાજી રહે આનંદ ઘોષણા. તો ભારતીય કવિતાના સંદર્ભથી આ કવિને આપણે સતત પામી શકીએ. શ્રાવણી મધ્યાહને પણ એવું છે, આખું કાવ્યનો તો અદ્વિતીય આકાર છે. 54 પંક્તિનો આ કાવ્ય, 6 પંક્તિના બધા એકમ આવે છે, અને 6 પંક્તિ તમને સોનેટના ષટક જેવી લાગે, એની પ્રાસ યોજના પણ એવી લાગે. અને ત્રણેયની પ્રાસ યોજના પાછો લઈ આવો તો તમને એનો પાછો જુદો એક આકાર તમારી સામે ઊભો થાય. અને એની બહુ સરસ ચર્ચા તમારે વાંચવી હોય તો ચંદ્રકાંત ટોપીવાળાનો એક લેખ છે પ્રતિભાષાનું કવચમાં, શ્રાવણી જલ વિશે, શ્રાવણી મધ્યાહને. કથાનક તો બહુ ઓછું છે, એ તો કવિના જીવનને આપણે જાણતા હોઈએ તો જોડી દઈએ એની પાસે, કે કવિ શ્રાવણ મહિનાની બપોરે આમ ખાઈ પીને આડા પડ્યા છે, આળસ ચડી છે, અલસ ગત આવે છે ને, મધ્યાહનની અલસ વેળ હતી પ્રશાંત, ધીરે ધીરે રસતી ગોકળ ગાય, શિલેન્દ્રથી ગોકળ ગાય રક્ષિત. જો ત્યાંની ગોકળ ગાય અહીં આવીને બેસી ગઈ છે, અહીં સુધી પહોંચી ગઈ, એમ કેવું જોઈએ, આ કાવ્ય સુધી પહોંચી ગઈ. શિલેન્દ્રથી ગોકળ ગાય રક્ષિત, અને ધીરે ધીરે લસતી ગોકળ ગાય. આ વસંત તિલકા છે, કાંતનો વસંત તિલકા છે. ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા ન વૈશૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ. કાંતનો લો, નરસિંહરાવનો લો, ઉમાશંકરનો લો, બધાના લો, પણ આ જે વસંત તિલકા દરેકના છંદ એક હોય છતાં લઈ વિવિધ કરી શકો તમે, એવું કરે છે. તો આ કાવ્ય પણ તમે એ એક બાજુ ચાલે છે બહાર, બીજી બાજુ ચાલે છે અંદર. બહારની જે યાત્રા છે તે કવિ કપડવંજના છે, નડિયાદ પાસે કપડવંજનાનું ગામ છે ને, ત્યાંના છે. અને ત્યાંથી 4 કિલોમીટર દૂર ઉત્કંઠેશ્વર મહાદેવ આવ્યા છે. અને એ ચાલતા ચાલતા પછી જાય છે, ઊંઘ નથી આવતી એટલે કે ચાલો ચાલીએ. અને ચોમાસાની બપોર પછી સાંજ નજીક આવતી જાય, ચાલવાની એક મજા આવતી. બધું શું શું બન્યું હોય ચોમાસા, શ્રાવણ મહિનો આવ્યો છે એટલે અષાઢ શ્રાવણ 2 મહિનાને કારણે શું શું આખી પ્રકૃતિ બદલાઈ ગઈ છે એનું બધું વર્ણન છે.
સમગ્ર સૃષ્ટિ આવે છે આ કાવ્યમાં. ગામ આવે છે, ગામથી શરૂ થાય છે, મંદિર સુધી પહોંચે છે. ઉત્કંઠેશ્વર મહાદેવ, તમે ગોપનાથને બહુ યાદ કર્યા ને, આ બીજા છે, ઉત્કંઠેશ્વર છે, ઉત્કંઠેશ્વર મહાદેવ છે. તો એ યાત્રાનો અનુભવ છે, એ કાવ્ય પૂરું થાય છે ત્યારે અનુભવની યાત્રા બને છે. કે એ જે કવિએ જે અનુભવ્યું છે એ તો અદ્ભુત અનુભવતા હોય છે. સામાન્ય માણસે કંઈ જેવું તેવું નથી અનુભવતો, પણ કવિ શું કરે છે, આપણને એ અનુભવને મુખોમુખ કરી દે છે, લઈ આવે છે. એટલે એ કવિની રચના વાંચો ને ત્યારે તમને જે અનુભવ થાય છે તે છે. તો પહેલો એકમ છે એમાં વર્ષાનું વર્ણન છે, બીજો એકમ છે એમાં ગામનું વર્ણન છે. દરેક અદ્ભુત છે, કવિતાની પંક્તિએ પંક્તિમાં. હું તો એનો અત્યારે કચ્ચર ઘાણ કરી રહું છું, આ રીતે કહેવાનું છે. ત્રીજો છે તે વળી પાછું કર્તવ્ય કશું નથી, અને એમાં મારે ગમા અણગમા શું હતું કશું ના, ઘોંઘાટ હીન પણ ઘાટ હતા ન સોના. મારે કાંઈ ગમો અણગમો નથી, તે જ છાયા તણે લોક. આ રિકરિંગ છે. આ કવિ આ ધરી છોડતા જ નથી. આ એક જ આ અદ્ભુત એનું જે છે અનુભવ એ મૂકે છે એમાં. મેં સહેલવા પંથ કરી, મેં સહેલવા મન કરી લીધ વન્ય પંથ. ત્રીજા એકમમાં પછી કવિ હવે દાખલ થાય છે. હવે હું ચાલવા માંડ્યો અહીંથી, અને પછી આજુબાજુની પ્રકૃતિ, વાડો, એમાં ઉગેલું ઘાસ, અને એમાં પાછી પંક્તિ આવે, ઝીલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિ રંગ. આ સાક્ષી ભાવ, વેદાંત જેને સાક્ષી ભાવ કહે છે તે આ છે. ઝીલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિ રંગ. લાગી તિવેલ તણી નીલમ વર્ણ ઝૂલ, કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ. પછી ખેતરમાં પાણી ભરાયું છે, એમાં જવારા ઉગી નીકળ્યા છે, બાજરીને ડુંડા આવી ગયા છે, અને પંખીઓ ઉડે છે. પંખીઓ પણ કેવા કેવા છે, ઉડે હુલા સમય ખંજન કીર લેલા, ટહુકે કદી નિરવતા મહી મોર ઘેલા. જો તમને ચોમાસાનો અનુભવ હોય તો જ આ વનસ્પતિ આવે, તો જ આ પ્રકૃતિનું વર્ણન આવે, તો જ આ પંખીઓ આવે, તો જ આ બધું આખું વાતાવરણ આવે. પછી એક ખાડો હતો, ત્યાં ચોમાસાનું પાણી ભરાણું હતું, એમાં બધી ભેંસો બેઠી છે, એનું પણ અદ્ભુત ચિત્ર આવે છે. ત્યાં પંક માહી મહિષી ધણ સુસ્ત બેઠું, અને દાદુર જેની પીઠ પે રમતા નિરાંતે. તો અહીંયા પણ તમે સાયુજ્ય જુઓ કે શિલીન્દ્રને ઓકળ ગાયનું હતું, એમાં ભેંસનું અને દેડકાઓનું. એ પણ જે આખું જે છે બધા જ પરસ્પર નિર્ભર છે. આખું જીવન જ પરસ્પર છે, બધું સહઅસ્તિત્વ જ છે. આપણે આજના સમયમાં આ જ વાત છે. શું કામ આ કવિને આજે વાંચવાનું છે, નવી રીતે વાંચવાનું છે, બીજી રીતે વાંચવાનું છે? કે મનુષ્ય પ્રકૃતિના ક્રમમાં સૌથી પાછળથી આવીને સમગ્ર પ્રકૃતિ ઉપર આધિપત્ય જમાવી દીધું છે. એને વિકસિત એવું મસ્તિષ્ક મળ્યું છે, પણ એ વિકસિત મસ્તિષ્કથી આજે એઆઈ સુધી આપણે પહોંચી ગયા છીએ. પણ એ બધા દ્વારા આપણે છેવટે તો કરીએ છીએ શું? આ બધા જ આપણા રિસોર્સિસ છે, એ રિસોર્સિસને કોળીઓ કરી દઈએ છીએ, એવું કરીએ છીએ, છતાં આપણું પેટ ભરાતું નથી. તો માણસ જીવસૃષ્ટિના ક્રમમાં આટલી બધી બુદ્ધિ એણે પામી છે, તો એ બધા કરતાં મોટો બન્યો છે. પણ મોટા ભાઈની જે જવાબદારી હોવી જોઈએ બધાને હાંચવાની, આખા કુટુંબને, એ હાંચવતો નથી. એ કીડીને, ગોકળગાયને, આ બધી વનસ્પતિઓને, કોઈને કશાને સાચવતો નથી. એવો જે આ સમય છે કે જેમાં આ બધા મિનરલ્સ માટે, આ ખનિજો માટે, શું એની માટે શબ્દ છે? મિનરલ્સ ને બધા ખનિજો માટે, આ બધા રેર અર્થ, મેં શબ્દ પહેલાં બોલ્યો, એ માટે જ આ બધા યુદ્ધો ચાલે છે. અત્યારે ગેસ નથી મળતો તો કેવું થવા મળે છે આપણને, પેટ્રોલ નથી મળતું તો આ બધું શરૂ થવા માંડ્યું છે ને ધીમે ધીમે. તો આ બધું આપણે ખાઈ રહ્યા છીએ. પૃથ્વીની છાતીમાં કાણા પાડી દીધા છે. એ પૃથ્વીને કવિ કેવી રીતે લઈ આવે છે આપણી સાથે? એટલે આ કવિ વાંચો, ફરી ફરી વાંચો, વારંવાર વાંચો. 75 વર્ષ પહેલાંની કવિતા છે તે આજના સમય સંદર્ભમાં વાંચો, કારણ કે આપણે તો આજના સમયમાં જીવીએ છીએ. એટલે આપણની સામે આ આખું જે જગત આવે છે, દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો પહેલાંનો સમુદ્ર આવે છે. કોઈએ વેચી નથી લીધા રત્નો,
બધા જ આમાં છે, તે બધા આપણી પાસે આવે છે. અને એટલે જ કવિ કહે છે કે તે મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું. શેમાં? તે સ્વર્ણને ફૂલ શું બાવળ હોય આ તે. શ્રાવણ મહિનામાં બાવળ ઉપર એવા સોનેરી નાના નાના ફૂલ આવે, લખોટી જેવા નાના નાના સાવ, કે આપણને એમ લાગે કે અત્યારે આ ઋતુઓનો રાજા આ જ છે. બાવળ જેવા બાવળ ઉપર પણ પ્રકૃતિ કંટકવાળું જે ઝાડ છે, જેને આપણે નગण्य ગણીએ છીએ, છોડી દઈએ છીએ, એ પણ આપણને આવા સુંદર સોનેરી સોનામોર જાણે કે લટકાવી હોય એવા એવા બધા ફૂલ આપે છે. ને સ્વર્ણને ફૂલ શું બાવળ હોય આ તે, મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું. વૈશાખનો ગુલમોર ઘડી ભૂલાય, ત્યાં શી વસંત રત શાલમલીની સુહાય. વસંતને પણ ભૂલાવી દે. ગુલમોર ઉનાળામાં આવવાનો છે, ગ્રીષ્મનો એ પણ નહીં. વસંતની શાલમલી, હમણાં આપણે શિમળાને વાંચ્યો ને, એ શાલમલી છે, એ પણ નહીં. એની આગળ એણે આ, એટલે જે અવગણાયેલા છે એનો મહિમા કવિ કરે છે. જેને આપણે હાસ્યામાં ધકેલી દીધા છે એને પાછા કેન્દ્રમાં લઈ આવે છે. પછી આવે છે એક તળાવ. ઊંડાણ ને ગહન વ્યોમ તણા ઝીલંત, નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ. તળાવ નાનકડું છે પણ એને આકાશના ઊંડાણને ઝીલી લીધું છે. ઊંડાણને ગહન વ્યોમ તણા ઝીલંત, એટલે આપણું હૃદય નાનું હોય, આપણી આંખ નાની હોય પણ જ્યોતિ કાંક કાંક, આપણા હાથ નાના હોય પણ તાળી પાડે સાથ. આ જે છે તે નાનું તળાવ છે, એ આખા આકાશને છે એ પોતાનામાં ઝીલી રહે છે. અને એ તળાવને અડીને હવે આવે છે શંભુનું દેરું. ને શંભુનું સદન ત્યાં યુગથી અનંત, અશ્વસ્થની નજીક સોહત ધ્યાન મગ્ન. ધ્યાન મગ્ન એ શિવ છે, પણ અહીંયા દેરું ધ્યાન મગ્ન છે. જો આ જે ફેરવી નાખે છે કવિ. અને તળાવની આગળ કોઈ પ્રજ્ઞ, આ જે મૂક્યા છે શબ્દો, તળાવ નીચે પરિતૃપ્ત અને પ્રજ્ઞ. અને શિખર શીર્ષ, એનું કશું શિખર શીર્ષ સલીલ શ્યામ, જેની લટોની મહી જાહ્નવીનો વિરામ. આખી ગંગા આવી ગઈ, એટલે આ હિમાલય બની ગયો આખું મંદિર. અને શિખર અને શીર્ષ, શિવનું શીર્ષ અને શિવાલયનું શિખર, એ બેયને બાજુમાં મૂકી દીધા. અને પછી હવે જે વનસ્પતિ આવે છે તો જુઓ, ખીલેલ પ્રાંગણ મહી ફૂલ ધંતુરાના, પીળા કરેણ પણ ભીતર બિલ્વ પુંજે, છાયેલ લિંગ જલધારથી સિક્ત છાના, તેજે ત્યહીં તિમિર ઘુમ્મટ ના જડુંબે. આખું આ જે આવે છે શિવાલયનું વર્ણન, એમાં ધતુરો, કરેણ, બીલી આ બધા એના જ આવે. એના ગભારામાં જઈને તો આપણને એની જ આખી આવતી હોય છે. આ બધા જ જેને બધાએ અવગણ્યા છે એને શિવે સ્વીકાર્યા છે. આ કવિ પણ એ છે, શિવાસ્તુ પંથાન, એ બધાને સ્વીકારે છે. અને પછી બે અદ્ભુત પંક્તિ આવે, ઘંટારવે યદપિ નારણકાર કીધો, ને તોય રે અમલ ગુંજન નો સુવિધો. આપણે મંદિરમાં જઈ અને તરત ટણન કરતો ઘંટ વગાડીએ મોટેથી. આ એવી શાંતિ છે કે હવે ઘંટ વગાડવાની જરૂર નથી. ઘંટ વગાડી અને શાંતિનો ભંગ કરવાની જરૂર નથી. એક જાપાનીઝ કવિ છે બુસો, બુસોનનું એક હાઈકુ છે. એમાં પણ બપોરે દર્શન કરવા આવે છે અને મંદિરના ઘંટ ઉપર પતંગિયું સૂથું છે, અને પેલો જે દર્શનાર્થી છે એ પાછો વળી જાય છે. આટલી જ વાત આવે છે. બ્રોન્ઝ બેલ એ બટરફ્લાય સ્લીપ્સ ઇન ધ નૂન સન. મંદિરના વિશાળ કાંસ્ય ઘંટ પર બપોરી વેળાએ નિદ્રાધીન છે એક પતંગિયો. આટલી જ કવિતા છે. આપણે બધા તો એમ જ કે આવો તો કંઈ કાવ્યો થોડા હોય, પણ આની જેવા કાવ્યો ન હોય. મંદિરના ઘંટ વિશાળ ઘંટ છે, પતંગિયું નાનું છે. ઘંટ નિર્જીવ છે, પતંગિયું સજીવ છે. વેળા બપોરની છે, દર્શન કરવા આવ્યો છે, હાથ ઉટકાય ઘંટ વગાડવા માટે, તરત પતંગિયું દેખાય એટલે હાથને પાછો લઈ લેવો પડે. આવ્યો છે દર્શન કરવા, જો ઘંટ વગાડશે તો પતંગિયું ઉડી જશે. એક જીવની શાંતિમાં ભંગ થશે. કોઈ જીવ દુઃખી થાય તો પછી દર્શનનું ફળ શું મળે આપણને? એટલે બુદ્ધ પરંપરામાંથી આવનારો જે જાપાનીઝ કવિ છે
એ તરત જ કહે છે કે કાંઈ ઘંટ વગાડવાની જરૂર નથી, પાછો વળી જાઉં છું. આપણા રાજેન્દ્ર શાહ પણ લખે છે, ઘંટા રવે યદપી તો ના રણકાર કીધો ને તોય રે અમલ ગુંજન નો પીધો. અને છેલ્લો સ્ટાન્જા આ બધું કરતાં કરતાં છેલ્લે પહોંચાય છે. હવે મારે ભગવાનની સામે જોવાની જરૂર નથી. ટેકો દઈ ઋષભ નંદીની પાસ બેસો. બેસ. પોઠિયાની પાસે જ બેસી જાય છે. મહાદેવ પોઠિયા ઉપર ચડ્યા છે, એની પાસે બેસી ગયો એટલે એના ચરણમાં બેસી ગયો છે. અને પછી અનુભવે છે જે કેવી હવા હલમલે મુજ પક્ષ રોમે, હું માનસી જલ હિમોજ્વલ શ્વેત પેખું ને ચંદ્ર મૌલી તણી કૌમુદી નીલ વ્યોમે. હવે સાંજ પડી ગઈ છે, આકાશમાં ચાંદની આવી ગઈ છે. પહેલો જ ચંદ્ર ઉગ્યો છે જે શિવની જટા ઉપર હતો, તે ભાલચંદ્ર જટા ગંગ. એ જાહ્નવી પણ જોઈ, એ ચંદ્ર પણ જોયો. આ પ્રકૃતિ છે ને એ જ શિવ સ્વરૂપ છે, એ જ છે. એ શિવની જ પ્રકૃતિ છે, શિવા જ છે. એ આખું આપણે સાંખ્ય વાંચીએ તો આ આખું સાંખ્યથી જ આખું સાંખ્ય દર્શન છે આખું આમાં પડેલું, આખું એ છે. અને શ્રાવણી જલથી શરૂ કર્યું, હવે માનસી જલ પહોંચ્યું. માનસ સરોવરના પાણી આવ્યા. હવે માનસી જલ, એક તો મનનો, માનસ એટલે મનનો અનુભવ એ છે, અને માન સરોવરનો અનુભવ પણ થાય છે અહીંયા જ બેઠા બેઠા કપડવનની નજીક જ ઉત્કંઠેશ્વરમાં જ આખું કૈલાસ આવી જાય છે. કૈલાસના પુનિત દર્શન ધન્ય પર્વ. સાધકો તો એમ કહે છે કે આપણે અંદર પિંડમાં જ બ્રહ્માંડ છે ને, આમાં આપણી અંદર જ કૈલાસ છે. શૈવ તંત્રમાં આખો એ સંદર્ભ છે. તો એ ત્યાં સુધી અનુભૂતિ પહોંચે છે. કૈલાસના પુનિત દર્શન ધન્ય પર્વ. અને અંતિમ પંક્તિ આવે છે, ના સ્વપ્ન જાગૃતિ તુરીય ન તોય સર્વ. સ્વપ્ન અવસ્થા પણ નથી. સ્વપ્ન અવસ્થામાં તો આપણું શરીર, જાગૃતિ હોય તો શરીરમાં જ હોઈએ, આપણે દેહમાં જ હોઈએ. જાગતા છીએ અત્યારે બધા, ખરેખર જાગતા છીએ ને? સુષુપ્ત હોઈએ તો એ તો ઊંઘની અજ્ઞાન અવસ્થા છે, કશી ખબર ભાન નથી રહેતું, અભાન અવસ્થા છે. સ્વપ્ન હોય તો એ બેયની વચ્ચે છીએ આપણે. અને તુરીય, આ 4 અવસ્થા ગણાવી છે ને વેદાંતમાં, જેમાં કૈવલ્ય સ્વરૂપનો અનુભવ થાય. પણ આ તો કવિ કહે છે તુરીય ન તોય સર્વ. કોઈ અવસ્થા નથી છતાં બધું અનુભવીએ છીએ. તો મોટા મોટા સાધકોને, ઋષિ મુનિઓને જે અનુભવ થતા હશે, આત્મદર્શનના સાક્ષાત્કાર થતા હશે, એવો સાક્ષાત્કાર કવિને પ્રકૃતિ દર્શનમાંથી પસાર થતાં થતાં થયો અને અહીં સુધી એ પહોંચ્યા. એટલે જ આપણી ત્યાં પરંપરામાં કહેવાતું હશે કવિ તે ઋષિ છે. ઋષિ કવિઓ જે પ્રકારની આપણને રચનાઓ આપતા હતા એવું આ કાવ્ય છે. આયુષ્યના અવશેષેની વાત કરી શકાય, અને ગીતોની તો શું વાત કરવી. ઈંધણા વીણવાની વાત કરી દઉં છેલ્લે, કરી દઉં. સંગમાં રાજી રાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. ત્યાંથી બધું શરૂ થાય આપણું ગીત સૃષ્ટિનું જગત, આખું ગીત જગત. એ છે ને ગીત જ ધ્વનિ છે. એમાં પણ આ પકડવાનું છે. આ જે ધ્વનિ છે એમાં જે પાછળ કાવ્યો અને ગીતો એમ એણે કરીને મૂક્યું, એ આ ગીત જ ધ્વનિ છે. જો આપ એક જ પંક્તિ બોલ્યો, સંગમાં રાજી રાજી, આપણે પહેલામાં જોયું હતું ને, વાણી અને સૂરમાં પણ આવું આવતું હતું. જુઓ, સંગનો કરવાની આખી વાત, વાણી અને સૂરના સંગની. તો સંગમાં રાજી રાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. હવે સામાન્ય કવિ હોય તો શું લખે? સંગમાં રાજી રાજી એકબીજાના સંગમાં રાજી રાજી એવું લખે. પણ એના કેટલા બધા આવર્તનો આપણી સામે આવે છે. સંગમાં રાજી રાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. સંગમાં રાજી રાજી આપણ સંગમાં રાજી રાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. એટલે આ લય જે આવે છે, અને રાજી રાજી એટલે 2 વખત આવ્યું, તો સંગ છે એટલે 2 છે. એટલે હું તો રાજી છું પણ તમે રાજી છો. જો નહીં તો સંગનો ઘણી વખત એક જણાને વંશ, પેલું શું કે એક બાજુનો પ્રેમ હોય એમ કહે ને, તો એક બાજુ રાજીપો હોય બીજી બાજુ ના હોય. આ તો આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. બોલવા ટાણે હોઠ ખુલે નહીં, નૈણ તો રહે રાજી.
આવો સંગ હોય એટલે કશું બોલવાનું હોય જ નહીં. અબોલા લઈ આવો પ્રહલાદ પારેખનું, પછી તો ના વાતો લઈ આવો, પછી તો ના વાતો પ્રિય અધર જે કંપ ઉઠતો ધ્વનિ તેનો આવી હૃદય માહી શમી જતો. તો બધી જ પરિચિત વાત છે. સંગ છે અને સંગ હોવા છતાં આ રાજીપો પણ સતત છે. એકબીજાના સંગથી ઉબાઈ નથી ગયા, સતત રહી છે. એટલે તો બીજી કડીમાં કહે છે વીતેલી વેળની કોઈ આવતી ઘેરી યાદ, ભાવિના સ્વર્ણલાનો એ રણકે ઓરો સાદ, આષાઢી આબના વાદળ વીજશા વારી ઝરતા રે જાય ગાજી. આ આષાઢી શબ્દ કેમ આવ્યો આખા કાવ્યમાં? આષાઢસ્ય પ્રથમ દિવસે, એટલે પહેલા વરસાદ જેવી જ અનુભવ ક્ષણે ક્ષણે અહીંયા નવતા મૂપેતી. કવિતા માટે તો ખરું, પ્રેમ માટે પણ ખરું કે બંનેનો સંગ ક્ષણે ક્ષણે નવો હોવો જોઈએ. એટલે આષાઢ સાથે આપણને સીધા કાલિદાસને જોડી દીધા, અને એટલે વાદળ આવ્યા, વીજ આવ્યા, અને એટલે કારણે આ રાજી થઈ ગયા. ઈંધણા વીણવા, જો આ તો બધા તમે જાણો જ છો, એક લોકગીત જેવું આ કાવ્ય થઈ ગયું છે. પણ આખું ગીત છે એ સૈયરને, એક સૈયર બીજી સૈયરને કહી રહી હોય એ રીતનું આખું ગીતનું વિભાવન છે. એટલે સૈયરની ઉક્તિ રૂપે, નારીની ઉક્તિ રૂપે એમ છે. સૈયર સાંભળે છે એટલે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈતી રે લોલ, વેળા બપોરની થઈતી મોરી સૈયર, વેળા બપોરની થઈતી રે લોલ. હવે આ પંક્તિમાં તમે જુઓ કે ગઈતી, પહેલાં ગઈતી ગ ઉપર બે માત્રા છે અને પછી ગઈતી, એમ દરેક પ્રાસમાં તમે જોજો જેની તે વાટ જોઈ રેતી મોરી સૈયર, જેની તે વાટ જોઈ રેતી રે લોલ, તેની સંગાથ વેળ વહીતી મોરી સૈયર, તેની સંગાથ વેળ વહીતી રે લોલ. એટલે આ જે લયનો અનુભવ આપણને કરાવે છે એ અનુભવ પણ સરસ છે. સૂકી મેં વીણી કાંઈ ડાળીને ડાળ નાંખળી, સૂકા અડૈયાને વીણા રેલો. ઈંધણા તો પછી આવે છે, પેલા બપોરની વેળા છે એટલે તરત પહેલી કડી સમય નહીં આવે. ચૈતરનું આવ સાવ સૂનું, આ ચૈત્ર ચાલે છે ને, ચૈતરનું આવ સાવ સૂનું, સૂનું ને તોય કંઈથી કોકિલ કંઠ બોલી રેલો. વનની વનરાય બધી નવલી તે કૂંપળે, દખણને વાય રે ડોલી રેલો. ચૈત્ર હોય, ચૈત્રને મધુમાસ કહેવાતું જૂના સમયમાં, અને મધુમાસ એટલે વસંતનો મહિનો, મધુ એટલે વસંત, મધુ કરીને એટલે વસંત હોય, મધુમાસ હોય, ત્યારે બધી નવી નવી કૂપળો આવે અને ત્યારે કોકિલકંઠ બોલે, અને ત્યારે દખણને વાય રે, એટલે આ દક્ષિણાનીલ જે છે, દક્ષિણ દિશામાંથી આવતો પવન છે, એ બધું જ તમને કવિતાનું શાસ્ત્ર જાણતા હો તો ઠીક છે, ન જાણતા હો તો આ રીતે પણ તમે આખો સંદર્ભ એના ઋતુ સાથે જોડી શકો. પછી વીણવાનો આખો સંદર્ભ આવે, પછી વાત્રક વેણમાં નાવાનો. તમે જો રિકરિંગ છે, પંક્તિઓ જાજી નથી, બે જ કડી છે, પણ એણે જે આખું લયનું જગત આખું ઊભું કર્યું છે, લયની સાથે તાલ હવે તો, એટલે આખું નૃત્ય, સમૂહ નૃત્ય આખું જે ઊભું થાય છે તે એની સરળમાં સરળ ભાષા અને એનો આ જે લય છે એનું, અને ભાવ જગત આખું બંને. અહીંયા લય અને ભાવ એ બંને એકબીજાને આમ અડોઅડ ચાલતા હોય એ રીતે રચના થઈ છે. પીળી છે પાંદડી અને કાળવો છે બાજરો, એ આખું તરત આપણે પીળું પિતાંબરવાળા કૃષ્ણ, કાળા કૃષ્ણ, અને પછી આવે છે તે પેલી ચાંદની જેવી રાધા. એટલે તમે એક બાજુ આ નભ ઝૂક્યું તે કાનજી વાંચો અને બીજી બાજુ પીળી તે પાંદડી વાંચો. પછી પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં. આ બધા જ અદ્ભુત એમને ગીતો બધા આપણને આપ્યા છે. વાય રે ઉડી આવડોમાં લોભ તે કીજી લે મોરલી, આવડોમાં લોભ તે કીજીએ રે લોલ, અમૃતને એકલામ પીજીએલી મોરલી, અમૃતને એકલામ પીજી લે લોલ. હવે આ પંક્તિ તમે જુઓ કેટલી સરળ છે, પણ આ સરળતા જ આપણને અવરોધ ઊભો કરે છે. આપણે વિદ્યાર્થી તરીકે ધ્યાનમાં રાખવાનું કે આવડો મોરલીનું છે આ, અને એ અમૃત આવ્યું છે. કેમ આવ્યું? કારણ કે કૃષ્ણના હોઠ ઉપર છે, એટલે અધરામૃત પીવે છે. જો આપણે દયારામ વાંચ્યા હોય ને એમાં વાસલડીના બધા પદો વાંચ્યા હોય તો એમાં જે વાસલડી અને ગોપીનો સંવાદ આવે છે એનું અનુસંધાન આ આખી લઈ આવે છે આપણું. બીજું એક શ્રુતિમાં કદાચ એક ગીત છે, એ પણ મોરલીનું છે,
સીમ ભરી ટહુકો ન રેલ અલી મોરલી, સીમ ભરી ટહુકો ન રેલ, કાળજાને વહેતું ન મેલ. તમે જો આ જે આખો કરે છે, કાળજાને વહેતું ન મેલ. તો આવા બધા ગીતો છે ઘટના મંદિરિયામાં, ને એ બધા પાછા આધુનિક શું આપણે ભજનની પરંપરામાં એવા છે. એક ગીત ધ્વનિ સિવાયનું છે અને એ આપણા સમય સાથે અત્યારે બહુ પ્રસ્તુત છે. રાજેન્દ્ર શાહના ગીતો વિશે ઘણા બધાએ ટીકા બહુ કરી છે, પણ એના કેટલાક ગીતો છે એ આપણને અદ્વિતીય લાગે એવા ગીતો છે. એમાં આપણે જોયા એમાં પણ એવી રચનાઓ છે, અને બીજી એક રચના પાછળના કોઈ સંગ્રહમાં છે, એમ મંજરી નામની છે. હમણાં આપણે અજયસિંહ કહેતા હતા કે આ બધું માવઠું ને વરસાદ થયો તો શિરીષભાઈને ચિંતા થઈ કે હવે આ આંબાની મંજરી બધી ખરી ગઈ હશે, ખાખટી, એટલે કેરીનો હવે શું કરીશું બધું. કદાચ વ્યાખ્યાનમાં બોલ્યા હશે. પણ એ મંજરીનું કાવ્ય અદ્ભુત ગીત એણે કીધું છે. મંજરી મોહરી આંબલિયાની ડાળે, કોયલને કંઠે રમે રે લોલ. તો આંબા ડાળે કોયલ બોલે એવું તો આપણને ખબર જ છે, પણ આ એ જ મંજરીની જે સુગંધ છે, પહેલાં આંબા ડાળે મોહરી એટલે આંખનો વિષય બન્યો, પછી આપણે સુગંધ લીધી તો નાકનો વિષય એ બન્યો, પછી કોયલને કંઠે લીધી રમે ત્યારે એ કાનનો વિષય બન્યો, પછી આવ્યો વાયરો, અને એ વાયરો એ મંજરીને આખા વનમાં ફેલાવી દે છે. પછી એ ફેલાવતી ક્યાં જઈને બેસે? સુડાની ચાંચ પર બેસે છે. હવે ખાખટીઓ થઈ ગઈ મોટી, સુડાની ચાંચ પર, અને પછી હૈયામાં હેઠી ઉતરે છે. આ આખું મંજરીનું પ્રસરણ બતાવ્યું છે એણે આખી રચનામાં. મંજરી સુડાની ચાંચ પર બેઠી, રે મંજરી હૈયામાં ઉતરી હેઠી, મંજરી કીએ તે વાંક એકલાનું, આ કાળજું કોળું દમે રે લોલ. વસંતમાં સાથી ન હોય તો પેલું કાલિદાસ કહે છે ને ઋતુ સંહારમાં, એ જતો હોય છે પથિક બનીને, ત્યારે પછી એ જ મંજરી ક્યાં આવે છે? આંખમાં. મંજરી લોચનીએ લહેરથી ધીમે, રે મંજરી લઈ જાય સોણલાની સીમે, રે મંજરી લીલુડા દવનું લાણું, કે તણખે તારા જમે રે લોલ. તો આ આંબાની મંજરી તારા સુધી પહોંચી જાય. તો આ જે વ્યાપ આવી સરળ ગીત રચનામાં પણ કવિ મૂકે, અને પછી આખી રચના પાછી આપણે લોકગીતની સમાંતરે ચાલતી હોય, એનો લય, એનો ભાવ બધું. અને કવિકર્મ આપણા સમયના કવિનું તરત પણ એમાં દેખાય કે જે રીતે આખી મંજરી છે તે પ્રસરણ કરતી જાય છે. મંજરી મોરી આંબલિયાની ડાળે, કોયલને કંઠે રમે રે લોલ, અળવળ હે માળા વાયરાની હારે, કે વનમાં વહેતી ભમે રે લોલ. મંજરી સુડાની ચાંચ પર બેઠી, રે મંજરી હૈયામાં ઉતરી હેઠી, મંજરી કીએ તે વાંક એકલાનું, આ કાળજું કોરું દમે રે લોલ. મંજરી મોરી આંબલિયાની ડાળે, કોયલને કંઠે રમે રે લોલ. તો પૂરેપૂરી આપણી લોક પરંપરા પણ એમાં છે. એટલે એક બાજુ સંસ્કૃત શ્લોક પરંપરા છે અને બીજી બાજુ લોક પરંપરા છે. બંનેમાં આ સવ્યસાચી કવિ છે એ ગતિ કરે છે, અને એની ગતિ દરમિયાન જે રચનાઓ આપણને મળે છે એ બધી રચનાઓ આપણને જ્યારે વાંચીએ ત્યારે આપણને એવું લાગે કે આ નવી થઈને આપણી સામે આવે છે. એનું એક કાવ્ય પણ એણે લખ્યું છે, પેલું કયું છે? બીજને ઝરૂખડે ઝૂકી પૂર્ણિમા, તને જોઈ તોય તું અજાણી. આ કવિની દરેક રચનાને જેટલી વાર જોઈએ એટલી વાર અજાણી થઈને આપણી સામે આવે. તો આવા 25-50 કાવ્યો આપણને એક સંગ્રહમાંથી મળતા હોય કે જે આપણને દરેક વાંચને નવા લાગે. તને જોઈ તોય તું અજાણી, બીજને ઝરૂખડે ઝૂકીતી પૂર્ણિમા, ઝાઝેરો ઘૂમટો તાણી તાણી. બીજનું વર્તુળ આપણે દોરીએ તો પૂનમનો ચાંદ બને. કવિ આપણને જે કાવ્ય આપે છે ને બીજનું આપે છે, અને એ કાવ્ય સુંદરી એટલી શરમાળ છે કે એનો ઘૂંઘટો પછી આપણે જે ઉઠાવવો તો જ એનું વદન સુધાકર નિહાળી શકાય. વદન કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદન સુધાકરને રહુ નિહાળી, એ કાંત કહે છે એ રીતે. તો આ અને કેટલીક કવિતા તો પાછી એવી હોય, રાવજી કહે છે એમ, ચહેરો પથ્થરના ગુમ્મટની પાછળ છુપવી બેઠા, માનવતીઓ ક્યાં છો. આવી માનવતી કવિતા હોય તો એના ચહેરાને આપણે કેમ જોઈ શકીએ? તો એ પ્રેમ કરીએ, એને પ્રેમ કરીએ, અને પ્રેમની સાથે સાથે સલુકાઈથી. જો કે હવે તો બધી ખુલ્લી ફટાક કવિતાનો મહિમા છે ને, કોઈ માથે ઓઢતું નથી, બધું જ પ્રગટ કરી દે છે કવિતામાં. ત્યારે આ કવિ ભાવક ઉપર પૂરો વિશ્વાસ રાખે છે. બિટવીન ધ વર્ડ્સ, બિટવીન ધ લાઇન એટલી બધી સ્પેસ આપે છે આપણને કે આપણે આપણું ભાવક કવિ બીજો કવિ છે, એટલે આપણે આપણી કલ્પનાશીલતા, આપણી સર્જકતા એમાં જ્યારે દાખલ કરીએ ત્યારે એ બધા અર્થો છે એની અર્થની રચના કરી. અર્થ સમજવાનો નથી કવિતામાંથી, અર્થ રચવાનો છે. એટલે આ રીતે કાવ્યાર્થ આપણી સામે રચાતો હોય છે. અને છતાં બીજી વાર જઈએ તો જોઈ તોય તું અજાણી, એવી આપણને આ કવિતા લાગે. અને ત્યારે ધ્વનિ છે, એ ધ્વનિ એટલે વ્યંજના છે. વ્યંજના પણ દરેક વખતે નવા નવા વાંચને નવા નવા અર્થો આપણી સામે લઈ આવે છે. એ અર્થ પણ આપણે પામી શકીએ છીએ. તો થોડા સમયમાં આ થોડીક વાતો તમારી સામે કરી ફરી પાછા મળીશું. સૌનો આભાર, ધન્યવાદ.